અહીંયા ચાતુર્માસ હતું. ચાતુર્માસ પછી રાજસ્થાન જવાનું થયેલું. ઘણી યાત્રાઓ થઈ. પિતાજી મહારાજનો કાળધર્મ થયો. એ પછી થોડું મનની પણ સ્વસ્થતા રહે. યાત્રાઓનો દોર થોડો લંબાવેલો. રાણકપુર સુધી છેક ગયા. પહેલાં નહોતા જવાના. જીરાવલા પાવાપુરીથી પાછા ફરવાના હતા. બધી યાત્રાઓ કરી. એમ લાગે કે ઘણી બધી યાત્રાઓ કરી એવું લાગ્યું. પણ જ્યારે જોયું ત્યારે ખબર પડી કે રાજસ્થાનના પણ 50માંથી માંડ 2 જિલ્લા કવર થયા, પાલી અને સિરોહી. આપણી અને એ પણ કદાચ પૂરા નહીં, અતિ જે આપણી જે વિશિષ્ટ વારસો અને આપણો જે સમૃદ્ધિ છે અને ભક્તિયોગ માટેના આપણને મળેલા આલંબનો છે, કયા ભવની પુણ્યાય હશે કે આપણે આ બધું લઈને બેઠા છીએ. ઘણું બધું જાણવા, શીખવા અને નજરે જોવા, અનુભવવા મળ્યું. એની કેટલીક વાતો એમ ક્યારનું થતું કે અહીંયા જઈને ખરેખર શેર કરવા જેવું છે. આપણને આમાંથી ઘણી દિશાઓ ખુલે. જો દિશાઓ ખુલે ને તો ક્યાંક આપણને શું કરવું અને શું ન કરવું એનો હે ઉપાધિનો સ્પષ્ટ બોધ થાય. કયા સમયમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એનો ઘણો બધો ખ્યાલ એ પૂર્વની ઘટનાઓ પરથી આવે. આપણી કરતાં કેટલા મહાપુરુષો વિચક્ષણ હશે, વિલક્ષણ હશે અને બધાએ જે સુખ કરેલું અમે જ્યારે વિચર્યા ને એ કેટલાક સ્પોટ તો આમ મનમાં વસી ગયા. આમ ગયા ત્યારે વર્ષોથી સાંભળતા નાના દિયાના નાંદિયા, જીવિત સ્વામી વાંદિયા, આ પંક્તિઓ સાંભળેલી હોય, પણ જ્યારે પ્રેક્ટિકલી પગ આપણો નાંદિયામાં હોય, પ્રેક્ટિકલી વિહાર કરી 15-20 કિલોમીટર ચાલીને થાક્યા, અમે દિયાણા પહોંચી અને પરમાત્માને જોઈને જે આનંદિત થઈએ, જે નાના જઈએ અને પરમાત્માને જોતા જોતા જે ભાવ વિભોર થવાય, એટલો બધો આનંદ થયો. એક પ્રશ્ન મનમાં થયો, ઇતિહાસ વાંચેલો, અને એ પ્રશ્ન એ થયેલો કે પરમાત્માના 5 કલ્યાણક એને ઉપલક્ષમાં 5 કલ્યાણક ભૂમિઓ પર રાજા નંદીવર્ધને ભરાવેલી પ્રતિમા એ જીવિત સ્વામી કહેવાય. મહાવીર સ્વામી ભગવાન જીવંત હતા, સ્વયં જીવિત હતા. એ સમયમાં ભરાવેલી પ્રભુજીની પ્રતિમા એને જીવિત સ્વામી કહેવામાં આવે. અને એ ભરાવનાર પાછા નંદીવર્ધન પરમાત્માના ભાઈ. અને એમણે 5 કલ્યાણકની અવસ્થામાં ત્યાં આગળ એ પ્રતિમાઓ ભરાવેલી. એ અહીં ક્યાંથી આવી? પ્રશ્ન એ થયો કે પ્રતિમા ત્યાં ભરાવેલી તો જીવિત સ્વામી અહીંયા હોય કઈ રીતે? આપણે તો વર્ષોથી આ જીવિત સ્વામીનું સ્થળ સૈકાવતી સાંભળીએ. છેલ્લા 900 વર્ષથી પ્રભુજી અહીં છે, પણ ભરાવેલા 2600 વર્ષ પહેલાં છે. તો અહીંયા આવ્યા ક્યાંથી? તો પછી ખબર પડી કે જે તે સમયે જે પડકારો આવ્યા પ્રભુના શાસનની સામે, સંઘ સ્થળાંતર થયો, ત્યાંથી સંઘ નીકળી ગયો અને ઘણા બધા માઇગ્રેશન સાથેના જૈનો પુષ્કળ આ બાજુ પશ્ચિમ ભારતમાં આવ્યા. નહીં તો જાઓ જલાલી એ બાજુ હતી. પરમાત્માના મેક્સિમમ કલ્યાણકો ત્યાં, પરમાત્માની તીર્થભૂમિઓ, કલ્યાણક ભૂમિઓ ત્યાં, અને આપણો વસવાટ ત્યાં. આપણા એ વખતના માનદાતા રાજા મહારાજા, રાજગૃહના નરેશ હોય એ બધા ત્યાં. ટોચ કક્ષાનો શ્રીમંત શાલિભદ્ર ગણો, ટોચ કક્ષાનો બુદ્ધિનિધાન અભયકુમાર ગણો, ટોચ કક્ષાનો સત્યાધી શ્રેણિક ગણો, બધાનું એપી સેન્ટર રાજગૃહી, પૂર્વ ભારત. અને બધું આજે આ બાજુ કેવી રીતે આવી ગયું? આજે બધું આ બાજુ છે ને એ બાજુ કોરું છે. સમયે ડેમોગ્રાફિક ચેન્જીસ થતા હોય છે, જોગ્રાફિકલ ચેન્જીસ સમય થતા હોય છે. કોઈક પડકાર આવ્યો, સ્થિતિઓ સર્જાઈ એવી, અને બહુ મોટા પાયે આપણા જૈનોનું માઇગ્રેશન ત્યાંથી અનિવાર્ય બન્યું અને ત્યાંથી નીકળ્યા. જ્યારે નીકળ્યા અને બધા પશ્ચિમ બાજુ આવી ગયા અને પોતપોતાના વ્યવસાય આદિમાં સુરક્ષિત રીતે સેટલ થઈને આગળ વધ્યા. હવે આ બધું જ્યારે થયું ત્યારે એ વખતના પૂર્વપુરુષોને, શ્રાવકોને બધાને લાગ્યું કે આપણા પ્રભુજી ત્યાં, આપણા પેલા જીવિત સ્વામી ત્યાં, અને વર્ગ આપણો બધો આ બાજુ મોટા ભાગે આવી ગયો. એમ 2, 5, 15 ગણ ગણો તો આજે પણ હશે ત્યાં. એની કરતાં તો એ વખતે ઘણા વધારે હતા, પણ બહુભાગ આ બાજુ આવી ગયો હોય ત્યારે શું કરવું? એટલે જિંદગીમાં જેનું મૂલ્યાંકન કરવું શક્ય ન બને એવી પ્રભુજી પ્રતિમા, જે 5 જીવિત સ્વામી, 5 જીવિત સ્વામીને ઉત્થાપન કરીને આ બાજુ લાવવામાં આવ્યા. 1500-1600 વર્ષ પછી, આજથી 900 વર્ષ પહેલાં, 2600 વર્ષ પ્રાચીન પ્રતિમા, પરમાત્માના જીવંત કાળની પ્રભુજીની પ્રતિમા અને નંદીવર્ધન રાજાએ ભરાવેલી પ્રતિમા. અને સૌથી પહેલાં જે ચ્યવન કલ્યાણક હતું પરમાત્માનું, એ ચ્યવન કલ્યાણક બ્રાહ્મણકુંડ નગરમાં થયેલું. તો એ બ્રાહ્મણકુંડ નગરની પ્રતિમા જે હતી એ એમ કહે છે કે બામણવાડામાં લાવવામાં આવી. એટલે બ્રાહ્મણકુંડ પરથી એ બામણવાડા એ નામ પડ્યું. અને એ પ્રભુજીની પ્રતિમા જે એ વખતની ચ્યવન કલ્યાણકના સ્થળની જે હતી એ અહીંયા આવી, એવો ઐતિહાસિક ઉલ્લેખ સાહિત્યકારો દ્વારા મૂકવામાં આવ્યો છે. જન્મસ્થળ પરમાત્માનું ક્ષત્રિય કુંડ, ત્યાંના રાજા નંદીવર્ધન, અને નંદીવર્ધને ભરાવેલી પ્રતિમા જ્યાં લાવવામાં આવી એ નંદીવર્ધનપુર, આજનું નાંદિયા, આનંદિત કરનારું પૂર, એટલે નંદન કરનારું, આનંદિત કરનારું પૂર, એ નાંદિયા અપભ્રંશ શબ્દ બન્યો. એ નાંદિયામાં બિરાજમાન કરવામાં આવી. પરમાત્મા જ્યાં દીક્ષિત થાય ત્યાં મસ્તક મુંડ કરે. હા, એટલે અગારાઓ અણગારીયમ પવૈયે, મુંડે ભવિતતા શબ્દ આવે છે કલ્પસૂત્રમાં. તો એ મુંડન કરી અને અગારમાંથી અણગાર થયા. આ જે શબ્દોલ્લેખ છે એના ધ્યાનમાં રાખીને મુંડ સ્થળ
એટલે કે મૂંગથલા જે નામ છે રાજસ્થાનમાં, લગભગ આબુથી 10 કિલોમીટર ત્યાં એક પ્રતિમા છે કે એ જીવિત સ્વામી દીક્ષા કલ્યાણકના ઘટનાની સાક્ષી રૂપે જે ત્યાં પ્રસ્થાપિત થયેલી એ કલ્યાણક ભૂમિમાંથી આવેલી એ પ્રતિમા છે. પછી કૌશગ્યા મારુસ્વામી ભગવાન કૌશક મુદ્રામાં છે, જે સાધના કાળનું આમ જીવંત પ્રતીક લાગે. આવા જોવા મુશ્કેલ છે, અમે જોયા. એ પછી જ્યાં ભગવાનને કેવળ નાણ ઉત્પન્ન થયું, નાણ એટલે જ્ઞાન, એ નાણા ગામ બન્યું, ત્યાં કેવળ જ્ઞાનની અવસ્થાની રુજુવાલિકા નદીના કાંઠે જે પ્રતિમા હતી એ નાણામાં લાવવામાં આવી. અને દીપક પ્રગટાવીને નિર્વાણની ઉજવણી જ્યાં પાવાપુરીમાં થઈ, ત્યાં જે પ્રતિમા હતી એ દીપ નિર્વાણ, એના પરથી નામ અપભ્રંશ થયું દિયાણા, ત્યાં લાવવામાં આવી અને દિયાણામાં એ પ્રતિમા મૂકવામાં આવી. આનો શિલાલેખ છે અને દિયાણાની અંદર આનો શિલાલેખ પણ છે કે એ શિલાલેખમાં લખાણ છે આટલા વર્ષો જૂની પ્રાચીન પ્રતિમા ત્યાં હતી, એ વખતેના સંયોગો પલટાય અને પછી આટલા વર્ષ પછી અહીંયા આજે છેલ્લા આટલા વર્ષથી અહીંયા છે, અત્યારે અહીંયા કોણે પ્રતિષ્ઠિત કરી, અહીંયા કોણ ધજા ચડાવે વગેરે બધી વિગતો ત્યાં લખેલી હોય. બહુ જ અંદરથી વિચાર કરવા પ્રેરે, ખુલ્લા મનથી વિચારીએ કે પ્રાચીન પ્રતિમા અને એ પણ કલ્યાણક ભૂમિની સાથે સંલગ્ન, આનું સિગ્નિફિકન્સ કેટલું સર્વાધિક હોય, સર્વાધિક. અને એમને પણ સ્થળાંતર કરવાનો સમય આવ્યો ત્યારે કરી છે, એ સ્થળાંતર પામી આ બધું પ્રભુની પ્રતિમા. કારણ કે જીન મંદિર, જીનબિંબ આપણા 7 ક્ષેત્રમાં મહત્વના તબક્કામાં રહેલા આ 2 મહત્વના ક્ષેત્રો 7 ક્ષેત્રમાં રહેલા, અને એ ક્ષેત્રની રક્ષા કરવાની જવાબદારી, યોગક્ષેમ કરવાની જવાબદારી ચતુર્વિધ શ્રી સંઘની હોય ત્યારે શ્રમણ પ્રધાન સંઘ જે તે સમયે આની રક્ષાના ઉપાયો કરતું હોય છે. આપણે તો આ જોઈએ ત્યારે ખબર પડે. આ શિલાલેખો વાંચ્યા, શિલાલેખોના આધારે બનેલી પુસ્તકો વાંચ્યા, ઐતિહાસિક તથ્યો જોયા. એ પછી આચાર્ય મુક્તિચંદ્ર સુરી, મુનિચંદ્ર સુરી મહારાજ, પૂજ્ય કલાપુર સુરી મહારાજના સમુદાયના ઇતિહાસવિદ, બહુ સમર્થ આચાર્ય વિદ્વાન, એમણે લખેલું પુસ્તક છે જિજ્ઞાસા તૃપ્તિ. એમાં પણ આ જ ઉલ્લેખ છે. એમને કદાચ આધાર લીધો હોય પૂર્વનો એક તો જૈન પરંપરાનો ઇતિહાસ છે, જે દર્શન વિજય, જ્ઞાન વિજય, ન્યાય વિજય એ ત્રિપુટી બંધુએ લખેલું, એ પણ બહુ એક દસ્તાવેજી પુરાવો છે. એના આધાર પર સંમેલનમાં ઐતિહાસિક તથ્યોની નોંધ કરવાની જવાબદારી આ 2 આચાર્યોને સોંપવામાં આવેલી, મુનિચંદ્ર, મુક્તિચંદ્ર સુરી મહારાજને. કારણ કે એમની એક ઓથોરિટી ગણાય કે ઇતિહાસની બાબતમાં એમનું એક સારું એવું નોલેજ છે. પૂજ્ય શીલચંદ્ર સુરી મહારાજ, એમની નીચે આ બધા, તે બધા મહાપુરુષોને ખ્યાલ. તો આ ઉલ્લેખ વાંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ રીતે આ થયું. એ વખતે નંદીવર્ધન રાજાની ભરાવેલી 1600 વર્ષથી બિરાજમાન અને કલ્યાણક ભૂમિ પર રહેલી એ પ્રતિમાને અન્યત્ર લઈ જવી, અને તમે સમજી શકો કે કેટલી મોટી વસ્તુ છે, જેની તોલે આજની કોઈ ઘટના ના આવી શકે. પરંતુ એ ઘટના થઈ કારણ એક જ, આપણો વર્ગ સ્થળાંતર થયો, બહુ મોટો ભાગ આ બાજુ આવી ગયો, તો એમને આપણી વચ્ચે રાખવા જોઈએ, આ પ્રભુજી સુરક્ષિત રહે. એ પછી તો અમે રાજસ્થાનમાં જ્યાં ફર્યા ત્યાં લગભગ ગામોમાં નાડોલ હોય કે ક્યાં અમે જઈએ ને, સાહેબ અહીંયા નીચે અમારે ભોયરું છે, આ ભોયરું તો હા આ ભોયરું સાહેબ આ ત્યાં નીકળે, હા નાડલાઈ નીકળે, નાડલાઈ જઈને જોઈએ તો પાછું ખબર પડે કે ત્યાં એક ભોયરાનો દરવાજો તો છે. આ આખું ભોયરું અમે પાસ નથી કર્યું, હવે અંદરથી પૂરી દેતા હોય, પણ ક્યાંથી ક્યાં ભોયરા નીકળતા હોય, કે કેટલી જગ્યાએ નીચે ભોયરા મૂકેલા હોય, નીચેથી ટનલ પાસ થતું હોય, ગામની બહાર નીકળતું હોય. કેટલીક જગ્યાએ અમે નીચે જઈને જોયું, નાના કે સાહેબ અહીંયા ભોયરું છે, આખું ખોલાવ્યું, આટલી જગ્યા, છેક નીચે જાતે ઉતર્યા અને જોયું, સરસ પબાસણ તૈયાર, બધું ગોઠવેલું. સાહેબ આપતકાળ આવે તો આ પ્રતિમાનું રક્ષણ કેવી રીતે કરાય? એક જ મિનિટમાં ઉપાડીને મૂકી દેવાની નીચે. ધર્મશાળા ખોદતા આ ભોયરું નીકળ્યું ત્યારે ખબર પડી, કોઈને ખબર નહોતી આ ભોયરું છે. વર્તમાનના વહીવટદારોએ ધર્મશાળાનું સમારકામ કર્યું ત્યારે એનું ખોદકામ કર્યું ત્યારે ખબર પડી કે ભોયરું ક્યાંથી આવ્યું. પછી ખબર પડી કે આ પૂર્વના પુરુષોએ આ કારણથી કર્યું અને આજે છે. કેટલીક જગ્યાએ ભોયરા રાખ્યા છે, કેટલીક જગ્યાએ ભોયરા પુરાવી દીધા, કેટલીક જગ્યાએ સુરક્ષિત રાખ્યા. પણ ક્યાંક અચાનક આકસ્મિક સંયોગો આવે તો આ આપણી બધી વિરાસતોને કઈ રીતે સુરક્ષિત રાખવી એના માટેના ઉપાયો પુષ્કળ પ્રમાણમાં એ પ્રભુની પ્રતિમાઓ જોઈ જે એક સ્થાનથી અન્યત્ર સ્થાનોમાં ગયેલી હોય. બહુ રાજસ્થાનની વિગતો કદાચ છે ને આપણા માટે ઇરિલેવન્ટ એટલે લાગે કે નામો મોઢે ન હોય, સ્થાનો જાણીતા ન હોય. એના આધારે જે જાણીતા નામો છે એના કેટલાક દાખલા તમને આપું કે એ દાખલાઓ જોઈએ ત્યારે આપણને લાગે કે પૂર્વના પુરુષોએ કેવું કર્યું છે. પૂજ્ય દેવસુરી મહારાજે અંજન કરેલા 1677ની સાલના અંજન કરેલા પ્રતિમા ખંભાતની અંદર દેવસુરી મહારાજના ચરિત્રનો ઉલ્લેખ એવો મળે છે કે ગંધાર ખંભાતના પ્રભુજી માટે 1677ની સાલમાં દેવસુરીશ્વરજી મહારાજે એક જ અંજન સલાકા કરેલી. અને આજે ખંભાતમાં ઠેર ઠેર પ્રભુજીના શિલાલેખમાં 1677 દેવસુરી ભી પ્રતિષ્ઠિતમ આવો ઉલ્લેખ ચિકાર પ્રતિમાઓ પર છે. આજથી લગભગ અંદાજે 100થી અધિક વર્ષ પહેલાં
શાસન સમ્રાટ પૂજ્ય નેમિસુરી મહારાજ ત્યાં હતા. એ વખતના એક સર્વમાન્ય ગીતાર્થ વિઝનરી મહાપુરુષ એમણે જોયું 20 દેરાસરોની જીર્ણોદ્ધારની આવશ્યકતા જણાઈ તાત્કાલિક અહીંયા અલગ અલગ સ્થળોમાં. એ 20 જિનાલયોના જીર્ણોદ્ધાર કરે એનો ખર્ચ, પછી એનું સમારકામ કર્યા પછી એની વ્યવસ્થાઓ, એની પ્રતિષ્ઠાના મહોત્સવો, એ પછી 20 જગ્યાએ ગોઠી પૂજારી ફૂલવાળા સિક્યોરિટીઓ બધું અલગ ગોઠવવું અને આવનારા દિવસોમાં સંભવિત ઘટનારી વસ્તીના ભડકારા એ વખતે સાહેબને લાગ્યા. એમણે ત્યાં બધા એ વખત કેવો હશે હું તમને એક અંદાજ આપું. જાહો જલાલી ખંભાતની સેંકડો નહીં કદાચ 1000-2000 ઉપર ઘરો હતા. જાહો જલાલીનો એક અંદાજ એ આપી શકું કે પૂજ્ય સાગરજી મહારાજ અને પૂજ્ય નેમિસુરી મહારાજ એ બંને ત્યાં સાથે ચાતુર્માસ, આવા મોટા ગામમાં 2 દિગ્ગજોના ચાતુર્માસ હતા અને ગણધરવાદના પાઠ ઉપર 2 આચાર્યો સાથે બેઠેલા અને ગણધરવાદ જે શૈલીથી થયેલો, સાગરજી મહારાજ પ્રશ્નો પૂછે અને નેમિસુરી મહારાજ જવાબ આપે. આ પ્રશ્નોત્તર શૈલીમાં એ વખતે આખો ગણધરવાદ થયેલો. આવા મિત્રતા ધારક એવા 2 આચાર્ય ભગવંતો, એમાંના શાસન સમ્રાટ નેમિસુરી મહારાજે બધાને સમજાવ્યા અને ડાયનેમિક ડિસિઝન લીધું. દેવસુરી મહારાજના પ્રતિષ્ઠિત 1677ના એ બધા પ્રભુજી 20 દેરાસરોના ઉત્થાપન કરી અને એક જગ્યાએ લાવવામાં આવ્યા અને 20 in 1 20 દેરાસરોનું એક જિનાલય બન્યું કે સાચવવું સારું પડે. તે સ્થળે વસ્તી ઘટે પછી સમય, અત્યારે આપણે લાખોનો ખર્ચો કરીને જિનાલય બનાવીએ, મેન્ટેનન્સમાં બધે અલગ અલગ ખર્ચો કરીએ, બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવીને પછી વસ્તી ઘટે અને પછી તમે ક્યાં લઈ જાઓ. એટલે અત્યારે આ કરવું ઉચિત જણાય છે. આ એમને 100-125 વર્ષ પહેલાં લાગ્યું અને 20 દેરાસરો એક સાથે ઉત્થાપન પામી, પ્રાચીન બધા સૈકાઓ જૂના, અને પ્રભુજી બધા જીરાવલાપાડામાં આજની તારીખમાં એક મહાજિનાલયમાં બિરાજિત છે. ત્યાં શિલાલેખ છે. એ શિલાલેખની કોપી પણ જોઈ વાંચી વિગતે આદિનાથ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, 2 શાંતિનાથ, પાર્શ્વનાથ, કેટલા નેમ બધા ઉલ્લેખો મળે છે કે કયા કયા જિનાલયો કયા કયા એરિયાના આમાં સમાવેશ થયા. અને તે દેરાસરનો ઉલ્લેખ જુઓ તોય ખબર પડે કે અહીંયા વિલીન થયું. અહીંયા પણ ઉલ્લેખ મળે કે આટલી બધી જગ્યાએથી આવ્યું. ઇનફ્લો આઉટફ્લો બંને જગ્યાએ નોંધાયેલો છે. 20 જિનાલયો એક સાથે પ્રાચીન સૈકાઓ જૂના એ ઉત્થાપન પામીને એક જગ્યાએ આવ્યા. એ મહાપુરુષના વિઝનને ધન્યવાદ છે. ધન્યવાદ છે કે એમણે જોયું કે આવનારા પડકારના દિવસોમાં આ બધી વિરાસતો સાચવવા માટે આ બધું કેમ થાય. આવી રીતે પ્રાચીન પ્રભુજીને ધડાધડ ઉત્થાપન કરી દેવાના એનું કારણ મંદિર કરતાં મૂર્તિ પ્રધાન છે. મંદિર કરતાં મૂર્તિની પ્રધાનતા છે. આલંબન એનું છે. બીજી વાત, મૂર્તિની ઉપાસના 2 રૂપે હોય, દર્શન, પૂજા, સ્નાત્ર, અર્ચન, સમર્પણ વગેરે. પૂજા સેવા કરવી અને સુરક્ષા કરવી, એમાં પ્રધાનતા છે નહીં, સુરક્ષાની. પૂજા સેવા કરતાં સુરક્ષા બહુ મોટો ધર્મ છે. એના 3 તમને લોજિક આપું. એક લોજિક એ છે કે આપણે ત્યાં મૂર્તિઓ ભંડારી દેવાની પ્રથા છે. સાહેબ અમારે ત્યાં ખોદકામ કરતાં ખેતરમાંથી મૂર્તિ નીકળી એટલે કોકે નવી બનાવીને સીધી દાટી દીધી, એવું તો હોય જ નહીં. નવી બનાવી તો દેરાસર માટે બનાવી, પણ જે તે સમયે આક્રમણ આવ્યું, આપત્તિ આવી તો પછી તાત્કાલિક ઉપાડીને બીજું શું કરવું તો ભંડારી દીધી. ખેતરમાં માટી નાખી નીચે ભંડારી દીધી હોય, એની સ્ટાઇલ હોય. ડેમેજ ન થાય એ રીતે ઊંધી મૂકે, પીઠ ઉપર આવે, નાકનો ભાગ બરાબર નીચે જાય, બેલેન્સ એ રીતે રાખે કે નાક નીચે આમ રહે ને પલાઠી આમ રહે અને એવી પોઝિશનમાં રહે ને ઉપરના ભાગમાં પીઠનો ભાગ જ ઉપર આવે. એટલે કોઈ પણ જગ્યાએ નીકળશે ક્યારે ખોદકામ કરતા, અને ખોદકામ કરતા જ્યારે પણ નીકળે ત્યારે અણીદાર શસ્ત્ર વાગતું હશે અને વગાડનારને ખબર નહીં હોય કે નીચે શું છે, ને એકાદ ટોચો વાગે અને ખાડો પડે તો પીઠમાં પડે, આગળ ક્યાંય ન પડે, ખરોચ પણ ન પડે. એ બધું લક્ષ્યમાં રાખીને એની એક આર્ટ અને સાયન્સ કે ભંડારી દેવાની પણ એક બહુ કળા હતી. સુરક્ષા માટે પ્રભુજીને ભંડારી દીધા. એક જગ્યાએ હતા અને ભંડારી દીધા એટલે પૂજનિક અવસ્થામાંથી અપૂજ અવસ્થામાં લાવ્યા. પૂજનિક અવસ્થામાંથી અપૂજ અવસ્થામાં તમે મૂકી દીધા અને કેટલા દાયકા સૈકા રહેશે ખબર નહીં ચાલે. સુરક્ષા પહેલાં, પૂજા કરતાં પણ. આજે શંખેશ્વરમાં 5 થી વધારે જણાએ પ્રક્ષાળ નહીં કરવાનો. કેમ ભાઈ? મારો તમારો અધિકાર નહીં, પણ આપણે ચર્ચા ન કરાય. આવા પ્રાચીન પ્રતિમા એની સુરક્ષા જોવાય. બધા જ લોકો જો કરે તો લાંબા ગાળા સુધી સાચવવું મુશ્કેલ. જીરાવલા ભગવાન હોય તો એને પરિમિત પૂજા. આદિનાથ ભગવાનને મળે ખાલી અમુક વખતે વ્યવસ્થા કે જમણાંગૂઠે જ પૂજા કરવી. ત્યારે આપણો પૂજાનો અધિકાર જણાવવા ન જવાય, જતાવવા ન જવાય. આપણે સુરક્ષાના વ્યવસ્થાના ભાગરૂપે બનેલા નિયમો એનું પાલન કરીએ છીએ કે પરિમિત પૂજાના આદેશો જારી થાય, એ પણ સુરક્ષાનો એક ભાગ છે. અપૂજ રહે તો ચાલે પણ ભંડારી દેવા જરૂરી, એ પણ સુરક્ષાનો એક ભાગ છે. અને એક સ્થળેથી અન્યત્ર સ્થળે ખસેડવાની જે પરંપરાઓ જોવા મળે છે વ્યાપક પ્રમાણમાં, એ પણ સુરક્ષાનો એક ભાગ છે. એક સ્થળેથી અન્ય ભંડારી દીધા હોય પછી એને પૂજામાં પરિમિત લોકોને છૂટ આપવામાં આવી હોય. અને ત્રીજા નંબરની અંદર
આવી રીતે એક સ્થળેથી અન્યત્ર સ્થળે વિશેષ ભક્તિ થાય એવા સ્થાનમાં પૂજનિક ભગવાનને ખસેડવામાં આવે તો આ બધા સુરક્ષાના ભાગરૂપે 3 પ્રકારની પ્રવૃત્તિઓ પરંપરાઓ આજે જોવા મળે છે અને ઠેર ઠેર આજે જેમ ખંભાતમાં જોયું એ જ રીતે પાટણમાં પંચાસરની અંદર 5 જિનાલયો છે, 1 2 3 4 અને વચ્ચે મુખ્ય ઓલ ઇન વન. હવે બધા ઉત્થાપન પામી અને અહીંયા આવ્યા, 5 ભેગા થઈને અહીંયા આવી ગયા અને બધા એક સ્થાને બિરાજિત થયા છે. તો એ 5 જિનાલયોનું એકત્રીકરણ અત્યારે ડેલાવાળા સમુદાયના પૂજ્ય જગતચંદ્ર સુરી મહારાજની પ્રેરણાથી થયું. હમણાં આ બધા પ્રાચીન પ્રભુજી પણ એક સ્થાને ત્યાં આગળ આવ્યા, કારણ કે ત્યાં જાળવવું. હવે ત્યાં પણ માઇગ્રેશન છે, સમય સંજોગ જ્યારે બદલાતો હોય દરેક સ્થળમાં થયું, દરેક સ્થળમાં એક સ્થાનમાં એક સમય શું થાય અને એની ઇફેક્ટ બીજા સ્થળે શું પછી દેખાય. આજે મુંબઈનું નાક ગોડીજી, ત્યાં જે ગોડીજી પાર્શ્વના છે મીરપુરથી લાવેલા છે, ત્યાંના પ્રભુજી લાવ્યા પછી એમ જાણવા મળ્યું કે દાયકાઓ કદાચ 150 થી 200 વર્ષ સુધી પ્રભુજી વગર જિનાલય રહ્યું. અત્યારે જે મીરપુરના પાર્શ્વનાથ છે એ તો પછી લાવેલા છે અને એ પાછળથી આવે, હમણાં બેસાડે, 50 વર્ષ થયા. પરંતુ મીરપુર પ્રાચીન તીર્થ અને ત્યાંના પાર્શ્વનાથ જે ગયા, આજે મુંબઈનું નાક બન્યું છે ગોડીજી પાર્શ્વનાથ. બધા કે છે મુંબઈના રાજા, મુંબઈના રાજા, પણ મુંબઈના રાજા આવ્યા છે ક્યાંકથી એ મુંબઈવાળાને ખબર ન હોય કે ઇતિહાસ જુઓ તો ક્યાં હતા, પણ જે તે સમયે ત્યાંના સંયોગો જોઈ અને પછી લાવ્યા છે અને એને સુરક્ષિત રહે એ માટે હમીરપુર નામ હતું. હમીરપુર, અને એ હમીરપુર નામ પડે કોના પરથી પડે, નામના સિગ્નિફિકન્સ પરથી તમને એરિયા, ભૂગોળ, ત્યાંની જ્યોગ્રાફી બધો ખ્યાલ આવે અને એ પરથી તમે એ પ્રભુજી ત્યાંથી અન્યત્ર લઈ ગયા. ઠેર ઠેર આજે એવું જોવા મળે કે પ્રાચીન પ્રભુજીઓને વિશેષ ભક્તિ માટે ક્યારેક દેરાસર અંદર હોય, કોઈ જ જઈ શકે એમ નથી, અંદર ગાડી પણ જઈ શકે એમ નથી, યાત્રિકોને જવાની અવરજવર નથી, સુવિધા ત્યાં કરવી શક્ય નથી આજુબાજુમાં વસ્તી હોવાના કારણે, તો બહાર લાવવામાં આવે. પ્રાચીન પ્રભુજી છે સૈકાઓ જૂના હોય પણ એને ઉત્થાપન કરી અને ખાલી બહાર લાવ્યા હોય. આજે ધોળકાની અંદર હતા આ જ ભગવાન કલિકુંડ પાર્શ્વનાથ, બરાબર. આજે કલિકુંડ પાર્શ્વનાથની જાઓ જલાલી આપણે જોઈએ છે, એ જ કલિકુંડ પાર્શ્વનાથ ધોળકામાં આ જ હતા. પ્રભુજીનો પ્રભાવ ચોક્કસ હતો જ, એવું તો નથી કે અહીંયા આવ્યા પછી જ પ્રભાવ થયો, પણ વર્તાયો અહીંયા આવ્યા પછી, કારણ કે પ્રભાવને પ્રસરવા માટે પણ યોગ્ય પ્લેટફોર્મ મળવું જરૂરી છે. એટલે ત્યાં હતું તો ત્યાંના સંયોગો પલટાયા, તો હવે એ પ્રભુજીને પૂજ્ય રાજેન્દ્ર સુરી મહારાજ કલિકુંડવાળા, આ કલિકુંડવાળા શબ્દ ક્યારથી આવ્યો? કલિકુંડ બન્યું પછી આવ્યો. કેટલું યુનિક કાર્ય એ મહાત્માએ કર્યું કે એમની ઓળખ બની ગઈ, ઓળખ બની ગઈ, આખા સમુદાયની ઓળખ બની ગઈ. એ મહાત્માના કારણે એ તીર્થ બહાર આવ્યું. સિદ્ધપુર ભાગ્યે જ તમને હિન્દુ વસ્તી જોવા મળે એવું ગામ હું જઈને આવ્યો. ત્યાંથી આખા રોડ પર આવેલા સુલતાન પાર્શ્વનાથ, અમે સૌથી વધારે, કદાચ મહાત્માને પૂછશો, થોડી ગરમી શરૂ થઈ ગયેલી માર્ચ મહિનામાં, અને સૌથી વધારે સાંજના વિહારમાં ધારણા કરતાં 3 કિલોમીટર વધારે નીકળ્યું, સાંજે 3 વધારે નીકળ્યું, સૌથી વધારે થાકેલા અને સૌથી વધારે આનંદ અમે ત્યાં ગયા. સુલતાન પાર્શ્વનાથને જોયા, ત્યાંથી ઢગલો થઈને બેસી ગયા. 1.5 કલાક કોઈ ઊભું થવા તૈયાર નહીં, ઉપધી બાંધેલી, કોઈ હલે નહીં. સોસ ભૂલી ગયા, તરસ લાગી, થાક લાગ્યો, ઊંઘ, બધું ભૂલી ગયા. આમ હલવાનું મન ન થાય એવા દેદીપ્યમાન પ્રભુજી પણ એ ત્યાં હતા. ત્યાંના સંયોગો જોઈ પૂજ્ય રાજશેખર સુરી મહારાજ વગેરેની પ્રેરણાથી થોડા વર્ષો પહેલાં એ આખા પ્રભુજી બહાર આવ્યા અને આખું તીર્થ આજે સુલતાન પાર્શ્વનાથના નામથી ઓળખાયું. સેંકડો લોકો ત્યાં દર્શન, પૂજા, વંદન આદિ કરીને પાવન બને છે. આખો પ્રભાવ અલગ, ત્યાં અંદર કોઈ જતું નહોતું. આ જોઈએ ત્યારે ખબર પડે. પેથાપુરની અંદર મહાવીર સ્વામીનું 120 વર્ષ જૂનું દેરાસર, એ જે તે સમયે શ્રેષ્ઠીવરે બાંધેલું જિનાલય, ત્યાં મહાવીર સ્વામીના જિનાલયની આસપાસની વસ્તી, ત્યાંના સંયોગો, ત્યાં આગળ પડતા માંસના ટુકડા, બીજું ત્રીજું વાતાવરણ જોઈને લાગ્યું કે આ ન યોગ્ય કહેવાય. આખું જિનાલય આંબાવાડી નહેરુનગરમાં આજે એક દેરાસરથી લગભગ 2 જ મિનિટ ત્યાં આગળ આખું નાનકડું જિનાલય બન્યું અને ત્યાં આગળ મહાવીર સ્વામી ભગવાનનો આખો પરિવાર ત્યાં આગળ માંગલિક કર્યું અને જિનાલય, આખું જિનાલય શિફ્ટ થયું. જો એક પ્રાચીન પ્રતિમા ક્યાંકથી લાવ્યા હોય ને એવા તો તમને હું 500 દાખલા આપી શકું, 500 એનાથી વધારે. પણ હું તમને આખા જિનાલય શિફ્ટ થયા છે ને એની વાત કરું છું. હું એ જ વાત કરું, આખા જિનાલય લોક થઈને અન્યત્ર શિફ્ટ થયા હોય. વણછરા ગામની અંદરનું જિનાલય રોડ પર આવ્યું, ચિંતામણી પાર્શ્વનાથ દાદાનું પૂજ્ય રાજ્યસુરી મહારાજની પ્રેરણાથી આજે વિશેષ ભક્તિનું સાધન બને છે. ફેદરાની અંદર ગામની અંદર રહેલું જિનાલય હાઈવે પર રોડ પર આવ્યું છે, જેના કારણે વિશેષ ભક્તિનું સાધન, લોકોની અવરજવરની સુગમતા રહે. ગામમાં જવું સુગમ નથી રહ્યું આજે બદલાયેલા સંયોગોમાં, તો આજે સુગમ બને માટે બહાર આવ્યું છે. મિયાગામ કરજણમાં રોડ પરનું જિનાલય આવ્યું, જે પહેલાં ગામની અંદર હતું એ આજે બહાર આવ્યું છે વિશેષ ભક્તિ રહે માટે. ભરૂચની અંદર
અનેક જિનાલયો ભેગા મળી અને આજે સમણી વિહાર મોટું તીર્થ બની ગયું. મુનીશ્વર સ્વામી ભગવાન હોય પણ આજુબાજુના નાના નાના બીજા અનેકોનો સમાવેશ અંદર થયો. મેની ઇન વન આખું એક કોમ્બો થયું, જેના કારણે તીર્થનો વિકાસ થયો અને પ્રભુજી હવે વ્યવસ્થિત સચવાય. કારણ કે ત્યાં પણ જે તે સ્થાનમાં ત્યાંની જે પોળ જેવા વિસ્તારો કહેવાય ત્યાં વસ્તી ઘટતી ગઈ, બીજી વસ્તી વધતી ગઈ અને એના કારણે આપણા જિનાલયોની વ્યવસ્થા સુરક્ષા જાળવવી અઘરી પડી. તો આ ભરૂચની અંદર પણ સેમ સિચ્યુએશન, બધા પ્રભુજીને લાવીને એક સાથે ત્યાં આગળ બિરાજમાન કરવામાં આવ્યા અને એ કર્યું ત્યારે ત્યાંના સંયોગો પ્રમાણે આજે એ જિનાલયની શોભા આખું અલગ એવા પ્રકારનું થયું. એટલે પુષ્કળ પ્રમાણમાં આ બધું આપણે જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે આટલા બધા જિનાલયો અહીંયા જોયા હોય તો એ બધા પ્રાચીન પ્રભુજી એ જિનાલયો એને અન્યત્ર ક્યાંક લાવવામાં આવ્યા. બહારના ભાગમાં નૂનમાં આશાપૂર્ણ પાર્શ્વનાથ 108 પાર્શ્વનાથમાં એક નામ આવે છે, એ ભગવાન ગામની અંદર હતા પણ સ્થાન એવું એની મર્યાદા હતી, લોકો જતા નહોતા, તે પ્રભુજી બહાર આવ્યા. આટલા સૈકાઓ જૂના પ્રાચીન પ્રભાવક પ્રભુજી એનું ઉત્થાપન થયું, એને અન્યત્ર લાવવામાં આવ્યા. વિશેષ ભક્તિનું પાત્ર બને, વિશેષ ભક્તિનું માધ્યમ બને, અનેક લોકોને પુણ્યાનુબંધી પુણ્યના નિમિત્ત બને, ઉત્ક્રાંતિ થાય, તીર્થોન્નતિ થાય માટે વિશેષ સુરક્ષા માટે, ભક્તિ માટે આવા સ્થળાંતરો સેંકડો દાખલાઓ આપણે ત્યાં અત્યારના વર્તમાન સમયમાં જોવા મળે છે. ઘોઘા તીર્થ છે, અમે ત્યાં અમારી નિશામાં વર્ષો પહેલાં ઉદ્યાન હતા ત્યારે પાંચમ આઠમ આવે ત્યારથી અમે ચાલીને ત્યાંથી જીરાવલા પાર્શ્વનાથ, ઘોઘા નવખંડા પાર્શ્વનાથ, ત્યાંથી સહેજ ચાલો ને એટલે અહીંથી સહેજ આમ બહાર નીકળો 5-7 મિનિટ એટલું એમ ચાલો એટલે જીરાવલા પાર્શ્વનાથનું પણ એક જિનાલય હતું. આઠમ પાંચમ આવે તો ચૈતી પરિપાટી કરવા અમે નવખંડા પાર્શ્વનાથથી ત્યાં બધા જુવારવા જઈએ, ક્યારેક આરાધકોને લઈને ગયેલા. હમણાં ઘોઘાજીને આવ્યા, જીરાવલા પાર્શ્વનાથ નથી ત્યાં જિનાલય, જીરાવલા પાર્શ્વનાથને ત્યાંથી અહીંયા લાવ્યા અને ઘોઘાના નવખંડના પાર્શ્વનાથની સાથે જ અંદર મર્જ કરવામાં આવ્યા. હા, નવું દેરાસર બની એ જ કમ્પાઉન્ડમાં એ જિનાલયમાંથી અહીંયા લાવવાનું પ્રયોજન આ જ પ્રયોજન. ત્યાંની વસ્તી આપણી વસ્તીનું માઇગ્રેશન કોઈ નહીં, અહીંયા 100 જણા આવે એમાંથી 500માંથી 2 જણા 3 જણા માંડ ત્યાં જતા હોય, કોઈ ત્યાં જવા તૈયાર નહીં. તો એ ત્યાં જાય નહીં તો કઈ રીતે સાચવવું, અને ત્યાં સાચવવા માટે પાછો સ્પેશિયલ બધી વ્યવસ્થાઓ તો કરવાની અને છતાં પૂજા સેવા વગેરે થતી નથી. તો અહીંયા હોય તો પ્રભુજી ખૂબ સરસ રીતે પૂજાય. ચકાચક મહારાજ કહેવાય, પૂજ્ય પ્રબોધચંદ્ર સુરી મહારાજ, એમની પ્રેરણાથી આ આખું સ્થાન થયું. કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં ગામોમાં ગયેલા, ઢગલામંદ ગામોની વરસગાંઠો બીજું ત્રીજું હતું, દર્શનો થયા. ખદરપર ગામ છે, ત્યાં એક પ્રાચીન પ્રભુજી હતા. એ ખદરપર ગામની અંદર રહેલા પ્રાચીન પ્રભુજી, ત્યાં ગામની વસ્તી ઘટી ગઈ તો ત્યાંથી અત્યારે ભાવનગરની મધ્યમાં તૃપ્તિ સોસાયટીમાં એ આખા પ્રભુજીને આખું જિનાલય બંધ કરીને આખું જિનાલય તૃપ્તિ સોસાયટી ખાતે પૂજ્ય દેવસુરી મહારાજ, હેમચંદ્ર સુરી મહારાજ, પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી ત્યાં લાવવામાં આવ્યું. એ ખદરપરનું આખું જિનાલય ટોટલ, હું તમને દાખલા જે આપું છું ને એ સંપૂર્ણ જિનાલય શિફ્ટિંગ ના આપું છું. એકાદ ભગવાન લાવ્યા એવું નહીં, બધા જ અહીંયા આવી ગયા. પુષ્કળ પ્રમાણમાં આવા ભગવાનો ત્યાં આવ્યા અને ત્યાંથી ક્યાંક ને ક્યાંક ગયા અને જ્યાં જાઓ જલાલી થયું હોય, ખંભાતથી એક વખત આજથી 110-20 વર્ષ પહેલાં 2 આદિનાથ ભગવાન ક્યાંક જતા હતા. જાણકાર કોઈક મહાત્માએ કીધું કે આ 2 આદિનાથ ભગવાન ક્યાં જાય છે, તો કે કેમ, યોગ્ય ક્ષેત્ર એમને મળવા પાત્ર છે. આ ભગવાન જ્યાં જશે હું નહીં હોઉં, મારા શબ્દો લખી રાખજો, ટંકશાળ વરસશે, પ્રભાવ એવો વિસ્તરશે, લોકો ખૂબ સુખી સંપન્ન થશે. આ એમના શબ્દો. મહાત્મા તો ગયા, એ ભગવાનનો ઇતિહાસ જોયો. એ 2 ભગવાન ક્યાં ગયા છે? એક આદિનાથ ભગવાન સુરત અઠવા લાઇન્સ લાલ બંગલાના મૂળ નાયક છે અને બીજા વાલકેશ્વર તીનબત્તીના મૂળ નાયક છે. તમે જુઓ કે 2 પ્રભુજી ગયા અને શું લોકોને લાભ થયો છે. આ જ 2 પ્રભુજી ખંભાતમાં હતા અને એ 2 પ્રભુજી ત્યાં બહાર ગયા. જાણકાર એમના વિઝનથી કહેતા હોય એ જેવા ગયા અને જે ઉન્નતિ થઈ, ત્યાં વિસ્તરણ જે થયું છે અદ્ભુત. આપણે જોતા રહી જઈએ કે આવું થાય. ગામ હતું દેલવાડા, આપણું આબુ દેલવાડા નહીં બીજું, અને ત્યાંના એક ગામની અંદર એક પ્રભુજી હતા આદિનાથ ભગવાન. અમારા ગુરુદેવ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજે અમારા સાહેબના ખાસ માનીતા અને સિદ્ધસ્થ લેખક કહેવાય ભદ્રગુપ્ત સુરી મહારાજ. બહુ મીઠાશથી બોલી શકે, બહુ સાલસ સ્વભાવ, ખૂબ લોકપ્રિય, એમની બોલવાની લખવાની શૈલી અદ્ભુત. એમને ચાતુર્માસ મોકલ્યા. એ કહે સાહેબ ત્યાં 4 ઘરનો હોય, હું ત્યાં ચાતુર્માસ કરું આટલા નાના ગામમાં? તો કે હા, તારે ત્યાં રહેવાનું. અને ત્યાં એમને મોકલ્યા. એ કે જો લોકોનો ઉદ્ધાર જેમ થાય ને, આમ એમ લાગે છે કે પ્રભુજીને પણ બહાર ક્યાંક યોગ્ય સ્થાને લાવવા જેવા છે, લોકોને સમજાવજે. ત્યાં રહ્યા, ત્યાં લોકોને કહી અને એ આદિનાથ ભગવાન આજે મુંબઈમાં આવ્યા. એ જ આદિનાથ ભગવાન જે ત્યાં હતા એ આજે મુંબઈ શ્રીપાળ નગરના મૂળ નાયક છે. આજે જોઈએ ત્યારે ક્યાં ભગવાનની લાઈન લાગે લાંબી, અને જે પૂજકો લાખો રૂપિયા બોલીને પૂજા કરે અને પરમાત્મા જે પ્રભાવ, એ પ્રભુજી કેટલાય લોકોને, કોઈ વાંચનાર ન હોય ત્યાં
ઘણો મોટો હેવી બલ્બ બળતો હોય એ વીજળીનો વ્યય દુર્વ્યય થાય, વાંચનાર કોઈ નથી, અને જ્યાં વાંચતા હોય ત્યાં દીવાબત્તી ન હોય. આપણા પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન, ધર્મનાથ ભગવાન જયનગરના, આવા તો અમદાવાદના પુષ્કળ દાખલા તમને આપું. અને ઘણો ખરો ફાલ ખંભાત, પાટણ વગેરે સ્થાનોમાંથી આવ્યું, કારણ કે ત્યાં ધરોહર હતી ને ત્યાંથી. આજે કેટલો બધો પ્રભુ પરિવાર અન્યત્ર આવેલો. ખાલી ખંભાતથી બહાર ગયેલાનું લિસ્ટ બનાવો તો ખંભાતમાં રહેલા અત્યારના રહેલા 2800 છે પ્રભુજી, અને ખંભાતથી ગયેલા તો ખબર નહીં પડે કયો આંકડો મોટો છે, એટલા બધા ગયા છે. એટલે એનો અર્થ એ નથી કે કોઈ એકાદ બે જણા જ લઈ ગયા, કોઈને બીજો કોઈ સ્વાર્થ નહોતો તે સમયના. અને તમામ સમુદાયના મહાત્માઓ આમાં છે, બધા જ સમુદાયના મહાત્માઓએ આ વિઝનથી કામ પૂર્વપુરુષ હોય તે સમય કરેલું છે. પૂજ્ય નેમિસુરી મહારાજ હોય, પૂજ્ય સાગરજી મહારાજ હોય, બધા જ અહીંયા અમે હમણાં જ આવ્યા અજીત શાંતિધામ, ત્યાં અમે વિહાર કરીને ગયા. બીજા દિવસે મહોત્સવ સરસ શરૂ થતો હતો, 25 વર્ષની પૂર્ણાવતી, પ્રાચીન અદ્ભુત પ્રતિમા, સૈકાઉ જૂના, ઊંઝા પાસેનું ગામ છે. આમ આવતા બામણવાડા ગામ, એ ગામની અંદર કશું જ નથી. એ ગામમાંથી આખા પ્રભુજીને બધાને બહાર લાવ્યા, અજીત શાંતિ તીર્થ બન્યું પૂજ્ય અશોક સાગર સુરી મહારાજની પ્રેરણાથી. હમણાં જ મહોત્સવ 25 વર્ષનો એમનું ભવ્ય ઉજવણી પૂરી થઈ. હવે રોડ પર છે, બધા લોકો સરસ ભક્તિ કરે, ત્યાં કોઈ જઈ શકે એમ નથી. અમે ત્યાં પણ જઈને જોયું તો એ સ્થાનમાં કંઈ જ નથી અત્યારે, પરંતુ અહીંયા પ્રભુજી આવ્યા તો સરસ સુરક્ષિત. ત્યાં જઈએ તો અન્યત્ર બીજાના ઘરોમાં ગોચરી માટે જવું પણ મુશ્કેલ બને એવી વસ્તી છે, પરંતુ અહીંયા લાવ્યા. આ જે તે સમયે પૂર્વના બધા જ પુરુષોએ, સાગરજી મહારાજના સમુદાયના, નેમિસુરી મહારાજના સમુદાયના, કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનવાળા, પછી રાજેશસુરી મહારાજ, વિક્રમસુરી સમુદાયના બધા જ મહાપુરુષોએ અને એમના વડીલોએ અને મારા તમારા સૌના પૂજ્ય પુરુષોએ આ પરંપરાને જાળવી છે. કારણ કે પરમાત્મા નથી સદેહે ત્યારે મૂર્તિ સ્વરૂપે મળ્યા છે. આપણે એમને જીવંત માની અને ખૂબ સાચવવાના. આ એક આલંબન છે, આપણા માટે મોક્ષનું બીજ બને, પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને. તો આપણે એ પ્રભુજીને સાચવીએ અને આખી પ્રાચીન ધરોહર આ રીતે પ્રાચીન ધરોહરને સાચવવી એ પ્રાચીન ધરોહરનો નાશ નથી, સુરક્ષા છે. એને યોગ્ય સમયે યોગ્ય સ્થાન આપવું પડે, એ યોગ્ય સ્થાને આપણે લઈ જતા હોઈએ છીએ. એટલે ઘણા બધા એવા સ્થાનો છે. ટોકરશાની પોળ છે, ત્યાંથી વર્ષો પહેલાં 1992માં આખા પ્રભુજીને એકદમ ઊભા નિર્ણય લઈને ખસેડવાનો વખત આવ્યો. અને એ સમયે તમે 1992 હું બોલું ને તમને ખ્યાલ આવી શકે, ડિસેમ્બર મહિનો 1992, એટલે એ સમયમાં શું સંયોગો હતા. તાત્કાલિક ધોરણે ઇન આર્સ, કલાકોમાં નિર્ણય લઈ અને બધા જ પ્રભુજી, આખો પરિવાર, બહુ મોટો પરિવાર હતો, ઉપર નીચે મળીને બધા જ પ્રભુજીને તાત્કાલિક ધોરણે ઉત્થાપન કરી અને વિશેષ ડેમેજ ન થાય એની રાહ જોયા વગર, અત્યારે સંયોગ અનુકૂળ છે, કાલે 100% નહીં રહે, અન્યત્ર ખસેડીને લઈ ગયા. ત્યારે 2 મહિના માટે રાખ્યા એમને એક સ્થાનમાં, મહાવીર ભુવન છે પાલડીમાં, એ સ્થાનમાં રાખ્યા. પહેલાં ત્યાં બાજુમાં મહાવીર ભુવનમાં રાખ્યા, ત્યાં 2 મહિના માટે લગભગ પ્રભુજી રહ્યા. એ પછી ત્યાંથી એક જગ્યાએ ઓપેરામાં, જ્યાં શ્રાવિકા ઉપાસ રહી છે, ત્યાં આગળ એક હોલમાં શિફ્ટ કર્યા. ત્યાં આગળ લગભગ પ્રભુજી 2 વર્ષ સુધી રહ્યા. ત્યાંથી પછી પ્રેરણા તીર્થમાં એક હોલ બન્યો, એ હોલમાં પરોણાગત પધરાવ્યા. ત્યાં 6 થી 8 વર્ષ રહ્યા. પ્રભુજીને શિફ્ટ કર્યા પછી 1, પછી 2, પછી ત્રીજી જગ્યાએ સુરક્ષિત રાખ્યા. અને એ પછી લગભગ 2002 કે 3માં 10 વર્ષ પછી પ્રેરણા તીર્થનું જિનાલય બન્યું. અને ત્યાં આજે આખો ટોકરશાના પોળનો પરિવાર બિરાજિત છે. પૂજ્ય રાજેશસુરી મહારાજની નિશ્રામાં એમણે ત્યાં આગળ આ બધું કાર્ય કર્યું. પ્રભુજીને લઈને જવા જરૂરી હતા ત્યારે લઈને ગયા. ક્યાં મૂકશું એ હતું, પણ જોયું કે ક્યાં મૂકશું તો અત્યારે એકવાર અહીંથી યોગ્ય સ્થાને લઈ જાઓ. ધંધુકા બસ સ્ટેન્ડ પર ઊભેલા એક ભાઈને પૂછવામાં આવ્યું બસમાં ચડ્યા ત્યારે કે તમારે ક્યાં જવું છે, તો કે મને ભાવનગરની ટિકિટ આપો. અમદાવાદ ભાવનગર લખેલું, બસમાં ચડી ગયા ધંધુકાથી ભાવનગર. શું ભાવનગરથી નીકળી છે બસ, અમદાવાદ જાય છે. એવું છે, સારું તો અમદાવાદ નહીં આપો. પેલા ભાઈ કે શું અમદાવાદ નહીં આપો, તમારે ભાવનગર જવું કે અમદાવાદ? કે બસ અમદાવાદ જાય છે ને, તો મને અમદાવાદ નહીં આપો. અરે તમે ડાયા થાવ, હમણાં ભાવનગર કહેતા હતા. અરે કે મને એમ કે ભાવનગર જાય છે, હવે જો અમદાવાદ જતી હોય તો અમદાવાદ નહીં આવો એમ સમજો. કે પોરબંદર જતી હોત તો બાપા પોરબંદર નહીં આપો. અને ભુજ, ભચાઉ, સુરેન્દ્રનગર જતી હોત તો કે જ્યાં જતી હોય ત્યાં નહીં આપો ને યાર, કચકચ કેમ કરો તમે? એટલે કંડક્ટર કે એમ વાયડા નહીં કરવાની. તારે જવું છે ક્યાં? મારે ધંધુકાથી નીકળવું છે, જ્યાં જતી હોય ત્યાં નહીં આપ. એ માણસને ડેસ્ટિનેશન નથી કે ક્યાં જવું, ધંધુકામાં રહેવું નથી એ નક્કી છે. ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો? હા, કેટલોક સમય એવો આવે છે કે ધંધુકાથી નીકળી જવું પડે, પછી જ્યાં જતું હોય ત્યાં જવાય. એ યોગ્ય સ્થાન હશે, એને રહેવાનું છે પસંદગી નહીં કરે, ગમે ત્યાં થોડો અસુરક્ષિત રહેશે, પણ એકવાર એના મનમાં બેસી જાય કે ધંધુકાથી નીકળવું છે, અહીંયા નહીં,
એવી રીતે પરમાત્માને સુરક્ષિત સ્થાને ખસેડવાના હોય. એ જે તે સમય અને આ કપરું કાર્ય છે. આ બધા મહાપુરુષોને ખૂબ વંદન કરીએ છીએ. આમાંના કેટલાક પ્રતિમાને કદાચ કમનસીબે દર્શન કરવાનું સૌભાગ્ય આપણે ન પણ પામ્યા હોત. જો આ કાર્યવાહી એમણે ન કરી હોત તો જે તે સમયે આ કાર્યો થયા તો આ બધું થયું. અને આટલું સુંદર કાર્ય થાય ત્યારે હંમેશા આવું જ્યારે પણ થતું હોય, આવા હું તમને ઢગલાબંધ દાખલા આપું છું. 15-15, 20-20 જિનાલયોને એક સાથે તાળા મારવામાં આવે ત્યારે કોઈ પ્રશ્ન નથી કરતો. દેવસુરી મહારાજના પ્રતિષ્ઠિત 400 વર્ષ પ્રાચીન, આમ તેમ કેમ 5 જણા પણ પૂજા કરે છે ને 15 આજે કરે છે, કાલે શું? સંયોગો પલટાતા હોય ત્યારે સંયોગો વધારે વિષમ બને એની ક્યારેય કોઈ રાહ ન જોઈ શકે અને જોવાય પણ નહીં. હું તમને સિમ્પલ દાખલો આપું છું ખાલી કે બાંગ્લાદેશની અંદર 1.5 કરોડ હિન્દુઓ છે. સત્તા પરિવર્તન થયા પછીના સમયમાં શું સક્રિયતા દેખાય, હિન્દુઓ અને હિન્દુ મંદિરો કેટલા સુરક્ષિત છે, આ છેલ્લા મહિનાઓમાં આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ. સારી સત્તા હોય ત્યાં ડેમોગ્રાફિક ચેન્જીસ કદાચ એટલા ડેમેજ ન કરે, પણ ક્યારેક એમાં પરિવર્તન આવે ને ત્યારે પેલું સક્રિય થતાં વાર ન લાગે અને ત્યારે તમારા હાથમાં સ્થળાંતર કરવાનો સમય ન રહે. એટલે વાણીઓ વિચક્ષણ બુદ્ધિવાળો હોશિયાર એને કહેવાય કે જે સમય અનુકૂળતા હોય તે સમયે અનુકૂળ સમયમાં પોતાની યોગ્ય સુરક્ષાની કાર્યવાહી કરી લે. અને બધા મહાપુરુષોએ જે તે સમયે આ કાર્યવાહી કરી લીધી. આટલા હા, કડીમાં 5 જિનાલયો હમણાં બહાર આવ્યા. આવા પુષ્કળ છે, પુષ્કળ દાખલાઓ છે કે જ્યાં આગળ આખા 5-5 ને 7-7 જિનાલયો 20-20 જિનાલયો પણ એક સાથે મર્જ થઈને બાકીના 19 બંધ થઈ ગયા. પ્રભુજી બંધ નથી થતા, પ્રભુજીની સંખ્યા ઘટતી નથી. પ્રભુજીની સંખ્યા ઘટે તો ઘટે પણ મંદિરની સંખ્યા એમને એમ રાખવી એવું નથી રાખ્યું આપણે ત્યાં. પ્રભુજીની પ્રધાનતા છે અને એમાં પણ પૂજા કરતા એની વિશેષ સુરક્ષાની પ્રધાનતા છે અને ભવિષ્યની સુરક્ષા વ્યવસ્થા એ બધાએ જોઈ. જ્યારે પણ લઈ જવાનો વખત આવ્યો હશે તો જે તે સમયે બધાને મનમાં લાગ્યું હશે આંડલાની પોળમાં નીચે આદિનાથ, અજીતનાથ, શાંતિનાથ હતા, એ ત્યાંથી નીકળેલા અને એ પ્રભુજી જ્યારે ઈરલા આવે ત્યારે હું હતો અને એ સમય હું ત્યાં હતો. ત્યાંના ભાગ્યશાળી ત્યાં આવેલા વચ્ચે ઈરલા દર્શન કરવા આવ્યા. બધા લોકો ત્યારે ખૂબ રડતા હતા, અમારા પ્રભુજી નહીં લેવા જવા દઈએ. આજે ઈરલા આવેલા, હું ત્યાં હાજર અને ધ્રુસકે ધ્રુસકે રડી સંઘની વચ્ચે એક વાક્ય બોલ્યા, કાળજાના કટકા જેવી દીકરી ગઈ હોય અને જે વસવસો રે એવું રુદન ત્યારે અમે કરેલું, પણ અમારી દીકરીને કરોડપતિ ઘરનું સાસરું મળ્યું છે, અમારા કરતાં ખૂબ સરસ સચવાય છે. એ જોઈને આજે આનંદ છે. એ વખતે અમને જે લાગ્યું પણ આજે અમને આનંદ છે, હવે કોઈ અફસોસ નથી. સમય જતાં બધાના ભાવો ફરે છે, માત્ર એ સમયની રાહ આપણે જોવાની હોય અને ત્યાં સુધી વિવેક અને ધીરજ રાખવાની હોય. કોઈના મનમાં નિજી સ્વાર્થ નથી હોતો. કોઈ ગીતાર્થ આચાર્ય ભગવાન તો આ કાર્ય કરે તો કોઈ પોતાની મનસુફીથી નથી કરતું. પ્રાચીન પ્રભુજી હોય તો એને ઉત્થાપન કરવા, તો એને ઉત્થાપન કરવા માટેની શું વિધિ હોય એ એમને ખબર હોય. કેટલાને પૂછવાનું હોય એમને ખબર હોય. સાહેબ 400 વર્ષ, 500 વર્ષ, 600 વર્ષ જૂના પ્રભુજી હોય, આમ કોઈને પૂછ્યા વગર કે આ બધાને પૂછ્યા વગર આવી રીતે ઉત્થાપન થઈ શકે? 87,000 વર્ષ જૂના ભોપાવરના શાંતિનાથ ભગવાન ઉત્થાપન પામીને પાછા પ્રતિષ્ઠિત થઈ પણ ગયા, માત્ર નવરત્ન સાગર સુરી મહારાજની પ્રેરણાથી. માત્ર એક જ બહુ સરસ રીતે સચવાય, કોઈએ વાંધો નથી ઉઠાવ્યો. એ મહાત્માને ખબર હોય શું કરવું, નોટ નેસેસરી. ટ્રસ્ટી વર્ગ હોય એના મનમાં જે ભાવ જાગે કે મારે આ મહાત્માને પૂછીને કામ કરવું છે, એમને પૂછી એમના માર્ગદર્શનથી કામ કરે. મને મન થાય કે હું આમને પૂછીને કામ કરું, ઓકે. મને મન થાય હું આમને, એટલે હું તમને વિવિધ સમુદાયના દાખલા આપું. બધા જ છે, બધાએ આ કરેલું છે અને દરેક આજે પણ વર્તમાનમાં કરી રહ્યા છે. દરેકના 5-5, 10-10 દાખલાઓ છે. સમય નથી લેતો, પરંતુ આ જ્યારે થતું ગયું ત્યારે ખ્યાલ આવ્યો કે આટલું બધું મોટા પાયે ચાલે તો આપણે શા માટે નાના મુદ્દા પર ક્યાંક રહીએ. ક્યાંક આપણા મનગમતા ભગવાન હોય, આપણું આસ્થા કેન્દ્ર હોય, એ આસ્થા કેન્દ્ર વિશેષ ભક્તિથી ક્યાંક આવતું હોય તો ત્યારે આવે. અને એ સમયમાં જ્યારે અન્યત્ર પ્રભુજી આવ્યા હોય તો ત્યારે આપણે એ જોવાનું છે કે જ્યાં હતા એની કરતાં વિશેષ ભક્તિ થશે, વિશેષ પૂજા થશે. બસ એના આધારે આપણે આનંદ માણવાનો. વર્તમાન સમય સંજોગમાં આ બધું કરવું જરૂરી હોય તો જ કર્યું હોય. કેટલા સમયથી 2002ની સાલ, 2002ની સાલમાં 18/5/2002 સૌથી પહેલી વાર ટ્રસ્ટ મંડળ ભેગા થઈ અને ચિંતામણી પાર્શ્વનાથ દાદા માટે વિચાર્યું કે એમને અન્યત્ર ખસેડવું જરૂરી. 2002 આઈ રિપીટ. એ વખતના સમય સંજોગ કેવા હશે ફરી રિકલેક્ટ કરો 92 પછી. એ 2002માં તાત્કાલિક ગોધરાકાંડ પછી એમને નક્કી કરવું પડ્યું કે હવે બહુ જરૂરી છે, તાત્કાલિક નિર્ણય કરવો પડશે અને એમણે કર્યું આ. પછી 31/1/2003 એ દિવસે એમની મિટિંગ મળી શંખેશ્વર તીર્થમાં
અહીંના બધા ટ્રસ્ટીઓ ત્યાં ગયા, દાદા શંખેશ્વરને પ્રદક્ષિણા આપી, ખૂબ ભાવથી પ્રક્ષાળાદિ કરી, ભક્તિ કરી, દાદાના આશીર્વાદ લીધા. ભગવાન જે સાચું ને સારું હોય એમને સુજાડજે એમ કીધું. અને પ્રભુની સાક્ષીએ ત્યાં મિટિંગ કરી, પરમાત્માના સ્થાનમાં મિટિંગ કરી અને નિર્ણય કર્યો કે હવે આપણે આ અન્યત્ર લઈ જવું, કઈ રીતે લઈ જવું. નજીકમાં કોઈ વરિષ્ઠ જ્ઞાની આચાર્યપંત હોય તો આપણે એમને પણ પૂછીએ. તો ત્યારે ખબર પડી કે મોરવાડા રાધનપુરની નજીક ત્યાં જ પૂજ્ય ડેલાવાળા રામસુરી મહારાજ બિરાજમાન હતા. તરત બધા ત્યાં પધાર્યા. એ વખતે વડીલ આચાર્યપંત હતા, ત્યાં ગયા, ત્યાં એમને જઈ વંદન કરીને પૂછ્યું કે સાહેબ આ રીતે અમે વિચારીએ છીએ. તો કે એકદમ સરસ. અને ખાસ કહું છું કે ત્યાંથી આ દાદાને અન્યત્ર સારા સુરક્ષિત સ્થાને લાવો, ખૂબ સરસ ભક્તિ થાય, એમણે આશીર્વચન આપ્યા. એ વખતે પ્રાય એમના શિષ્ય પૂજ્ય જગતચંદ્ર સુરી મહારાજ હાજર હતા એવું સાંભળવા મળ્યું છે. એ વખતે પૂજ્ય રામસુરી ડેલાવાળાના મહારાજ સાહેબના સગ્ગા ભત્રીજા ગુણવંતભાઈ વાડીલાલ શાહ, જે આમાં રાજપુરમાં 60 વર્ષથી સક્રિય છે, 40 વર્ષથી ટ્રસ્ટી છે, અહીંયા અત્યારે હાજર પણ છે. અને એ પણ ત્યારે હાજર હતા. અને સાહેબે કીધેલું કે આ અન્યત્ર લઈ જવા. આ ઘટના બની 31/1/2003, બરાબર છે? બરાબર, હા જી. હવે એ ગુણવંતભાઈ વાડીલાલ એ પણ હાજર, સાહેબના સગ્ગા ભત્રીજા છે, એ હાજર છે, ઉપસ્થિત છે. એ પછી ત્યાં નક્કી થયા મુજબ 14/12/2003 એ દિવસે પછી મિટિંગ મળી અને ત્યાં ગોતા પાસે એક જગ્યા લેવાનું નક્કી થયું. એ જગ્યા જોઈ, કોઈ કારણસર જોઈતી તેવી નહીં પસંદ પડી, આની કરતાં પણ વધારે સારી મળશે, આપણે ઉતાવળ નથી કરવી, ખસેડવાનું નક્કી છે પ્રિન્સિપલી, પણ એક સારી જગ્યા જોઈએ. એ જગ્યા પાછી કેન્સલ થઈ. એ પછી ઓગસ્ટ મહિનામાં 1/8/2004 ફરી પાછું કંઈક સંયોગ એવા થયા હશે. એટલે આ હું તમને બોલું છું, મિનિટ્સ બુકના ઠરાવો વાંચું છું, જેમાં લખાણ હોય ને એની પાછળના. એ વખતે 1/8/2004 એટલું જ લખાયું છે, જેમ નીચે સહીઓ છે, તાત્કાલિક ધોરણે સિક્યુરિટી વ્યવસ્થા વધારવી એનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવે છે. કેવા સમય સંજોગ હશે તમે વિચારી શકો છો કે શું ગવર્મેન્ટની પણ એક ઇન્ટેલિજન્સ હોય છે. એ ઇન્ટેલિજન્સ એમના બધાના પર્યાયો જોઈ અને પછી એ બધા સૂચનો કરતી હોય. એમણે SRPનું પોઈન્ટ સ્થાપિત કરી આપણા જિનાલેના કેમ્પસની અંદર, આપણી રૂમમાં દાયકાઓથી SRPના 4 જવાનો છે. કેમ? એમને લાગ્યું છે કે આ વેરી સેન્સિટિવ પોઈન્ટ, અને ત્યાં દાયકાઓથી, આ રિપીટ, હું 2 મહિનાથી નથી કહેતો, દાયકાઓથી, અને એમાં પણ છેલ્લા 15 વર્ષમાં તો તોફાનો નથી થયા. તો કયા સંજોગોમાં રાખી અને હજી કેમ હટાવી નથી? એ રાખી છે. અને 5મ 8મ હોય તો એ લીલોતરી ખાય નહીં એવું નથી હોતું. એ બધું જ અપક્ષ ખાતા હોય, આપણા કેમ્પસમાં હોય છતાં આપણે ચલાવવી પડે આ આશાતના. કારણ કે આપણે લાચાર છીએ. સુરક્ષા માટે જો ખસેડવાનું કહીએ કે અહીંયા આ બધું ન ખવાય ન પીવાય, અને પછી કાંઈ થાય તો જોખમ આપણું, સુરક્ષા તો સાચવવી પડે. હા બેટા અશોકભાઈ રમણલાલ વયોવૃદ્ધ છે, 90 વર્ષની ઉંમર થવા આવી, 35-40 વર્ષથી ટ્રસ્ટી છે. એમની પેલા એટલા જ વર્ષ એમના પિતાજી રમણલાલ વજેચંદ, જાણીતું નામ છે, 50-60 વર્ષથી ઘરમાં ઘર દેરાસર. એ લોકોએ 70 વર્ષથી પરિવાર દેરાસરને સાચવે. પૂછો કે ગોધરાકાંડ વખતે રાતની ઊંઘે આવી જ પૂછો એમને. સાહેબ આમ દિવસોના દિવસો રાત્રે ઊંઘ ના આવે, પોલીસને કરે કે તમે જલ્દી તાત્કાલિક ત્યાં કુમક મોકલો, તાત્કાલિક કંઈ મોકલો, અમારે કંઈ થાય નહીં. સાહેબ આમ રાતોરાત કંઈક ને કંઈક અમારે દોડાદોડ કરાવવી પડે ને માર્શલોને મોકલવા પડે. આ વ્યવસ્થાઓ ત્યારે રાત્રે એ લોકો કરતા. મનમાં સતત ફફડાટ કે ક્યાંક હવે યોગ્ય સ્થાને ખસેડવું પડશે. ગવર્મેન્ટ બીજી બાજુ આ મુદ્દો મૂકે કે તમારે આ કરવું જરૂરી. આસપાસમાં એક બાજુ દારૂની દુકાન હોય, કદાચ એના આમ કેન આમ કરીને આમ ઉડાડે ને એટલે આપણા કેમ્પસની અંદર કમ્પાઉન્ડમાં કે ગભારાની બહાર રંગમંડપની બહાર અડીને ત્યાં એના પાઉચ પડે, આ બોટલીઓ પડે, લોહી નીકળતું હોય. ઈદના દિવસોમાં આજુબાજુમાં શું હોય, સમડી ગીધ આવે અને હાડકાના ટુકડા કે મોઢામાંથી છટકે તો આપણા શિખર પર ને કેમ્પસની અંદર પડે, અને આજુબાજુમાં માંસ વેચાતું હોય, પકાતું હોય, એની વાસ ચૈત્યવંદન કરનારને આવે. અને એમાં કોઈનો વાંક નથી, દરેક પોતપોતાનો ખોરાક લે છે. એમાં એમનો ખોરાક એ લઈ શકતા હોય તો એ લે, પણ આપણી પદ્ધતિ જુદી હોય તો આપણા માટે અસહ્ય બની જતું હોય, તો આપણા માટે અસહ્ય હોય, અને આપણે એને એમ લાગે કે આપણે કઈ રીતે આ બધું ચલાવવાનું. અને એવા સમય સંજોગમાં ત્યાં આગળ અહીંયા આગળ જોયું આ બધું. એ દરમિયાનમાં હિન્દુઓના હનુમાનના, રામના એવા 3 મંદિરો એ લોકોએ ખસેડ્યા. ત્યાંના જ કહું છું, એ 3 મંદિર એ લોકોએ ખસેડ્યા. એક આ જલારામ મંદિર ફેમસ જૈન સોસાયટી પાસે છે, હા પ્રીતમનગર પાસે, એ ત્યાં હતું. એક અરણેજમાં છે, એક ઓગણજમાં છે. આ મંદિરો ત્યાં હતા. હિન્દુઓના 3 મંદિરોને એમને વર્ષો પહેલાં લાગ્યું કે આપણે યોગ્ય સ્થાને ખસેડવા છે. તો આપણે એવા તો કોઈ સક્ષમ નથી બધા કરતા કે આપણે બધાને હંફાવીને આપણે આપણું સુરક્ષિત રાખશું. આ તીર્થ ઉપર આક્રમણ
એટલા બધા મોટા પાયે આવેલા છે કે શિખરોથી લઈને બધું તૂટી ફૂટી જાય, પણ ભગવાનની મહેરબાની, આજુબાજુવાળાનો સહયોગ અને એના કારણે આપણે બચી ગયા અને આ બચાવી શક્યા. એકવાર દાદાના કોઈ અધિષ્ઠાયકની કૃપા ગણો, એવો ફૂફાડા મારતો સાપ નીકળ્યો અને આક્રમણખોરો ભાગી ગયા. એટલે પણ હવે આપણે રાહ ન જોઈ શકાય. જ્યારે સારા સંયોગ હોય ત્યારે આપતકાળ ન આવે. ગવર્મેન્ટને લાગે છે, હિન્દુઓને લાગે છે, આપણને લાગે છે, પરાપૂર્વથી લાગે છે. 2002માં પ્રિન્સિપલી અગ્રીડ કે અન્યત્ર ખસેડવા. 2003માં આચાર્ય રામસુરી ડેલાવાળા મારે જે કીધું એ પછી 14/12/2003 એમાં અન્યત્ર ખસેડવાના ગોતાની જગ્યા જોવાનું નક્કી થયું. 1/8/2004 એમાં નક્કી થયું કે સિક્યુરિટી વધારવી. એ પછી 5/4/2006 એમાં ઠરાવ છે કે શંખેશ્વર તીર્થ પેઢીને આપણે સોંપવો. શ્રીયકભાઈ બરાબર છે ને? 5/4/2006 શંખેશ્વરના વર્ષોથી ખૂબ જાજરમાન શ્રાવક કહેવાય અને એમનું પુણ્ય કેવું કે આવું તીર્થ સાચવવાનું સૌભાગ્ય એમને મળ્યું છે. આ વર્તમાનમાં અહીંયા રહીને હું અતિશયોક્તિ નથી કરતો, પણ આમને આવા ભાઈઓને જોઉં ને ત્યારે સૌધર્મેન્દ્રની યાદ આવે આપણને કે વિશેષ ભક્તિ કરવાનું પાત્ર મળ્યું તમને. એવા શ્રીયકભાઈ એમણે એ બધા હાજર અને 5/4/2006માં આ તીર્થ શંખેશ્વર પેઢીને સોંપવું અને એ આખું નક્કી થયું. આ બધું ઠરાવ બુકમાં લખ્યું છે. એ પછી શંખેશ્વર પેઢી ક્યાંક જગ્યા શોધે, અત્યારે લઈ જઈએ, ક્યાંક રાખીએ, પણ જગ્યા સરખી મળે, વ્યવસ્થિત સચવાય એવું સ્થાન શોધવાનું. એ થયું નહીં. મીનવાઇલમાં જુલાઈ મહિનામાં 6 જુલાઈ 2012 એમાં આ પ્રભુજીને આંબલી લઈ જવા માટેની એક ઓફર આવી અને એ વખતે આંબલી લઈ જવા એવી ઓફર આવેલી હતી. શંખેશ્વરની વાત કરેલી હતી અને પાછા બધા ટ્રસ્ટીઓ ભેગા થયા અને જે વખતે કલ્પેશભાઈ વિશા અમારા બધા માલુભાઈ બધા જ હાજર હતા. એ મિટિંગ થઈ અને આંબલીમાં ભગવાન લાવવાની વાત નીકળી. એમાં શ્રીયકભાઈ પણ એ મિટિંગમાં હાજર કે તમે કીધું છે કે અમે આ કરશું, આ લોકો ઓફર આપે છે, અમે અહીંયા પ્રભુજીને આપી શકીએ એમ છીએ, તમે કયો શું કરીએ? એમણે કીધું કે બહુ જ સરસ, જો અહીંયા જતું હોય ને સરસ તમે સરસ રીતે કરો અને છતાં કાંઈ કામ અટકે તો અહીંયા આગળ પણ અમે તો ઊભા જ છીએ. આ વાત પણ એમણે ત્યારે કરી, એની પણ આમાં નોંધ છે. બરાબર છે? આની પણ આમાં નોંધ લેવામાં આવી. પૂછો. હવે આ બધું લખાયા પછી એ 2014માં નવેમ્બર 2014માં પૂજ્ય તપસ્વી સમ્રાટ નવરત્ન સાગર સુરી મહારાજ ત્યાં પધારેલા. પ્રભુજીનો ઉત્થાપન વિધિ કરવાની હતી અને એ વખતે એક ચિઠ્ઠી નાખી અને લેવામાં આવી. ચિઠ્ઠી નાખતી વખતે જે ભાઈ હાજર હતા 25 વર્ષથી રેગ્યુલર સંભાળનારા અમિતભાઈ એ હાજર હતા. પૂજ્ય આચાર્ય ભગવાન એમને એક શિષ્ય હાજર હતા. બીજા જે શ્રાવકો અંદર ગભારામાં, કોઈ બહાર, કોઈ ઉપર જે હાજર હતા, એક ધર્મેશભાઈ છે. મેં 8 શ્રાવકોને પૂછ્યો વેરીફાઈ કરવા માટે. અહીંયા અમિતભાઈ બેઠેલા છે, પછી ગુણવંતભાઈ બેઠેલા છે. એ સિવાય ધર્મેશભાઈ પાટડીવાળા સાબરમતીના એક ટ્રસ્ટી છે, સાબરમતી સંઘના બહુ આરાધક શ્રાવક છે. ત્યાં ઘરમાં ઘર દેરાસર છે, વર્ષોથી આવા પ્રભુની ભક્તિ ખૂબ સરસ કરતા હોય. એ કે હું હાજર હતો અને મને ખબર છે કે ચિઠ્ઠીમાં હા આવી અમને બધાને આનંદ થયેલો. એ વખતે પૂજ્ય નવરત્ન સાગર સુરી મહારાજના ખાસ ગુરુભક્ત શ્રાવક મનીષભાઈ ગિરનારી એ ત્યાં હાજર હતા. એમણે પણ કીધું કે સાહેબ હું પોતે હાજર હતો, મને આનંદ થઈ ગયો કે વાહ આ પ્રભુજી હવે ક્યાંય આવશે સરસ. પણ પછી પાછી કંઈક ગડમથલો થઈ અને એ કારણસર ત્યારે એવું લાગ્યું કે ચલો આપણે નથી કરવું. ક્યાંક ને ક્યાંક વિઘ્ન આવે અને ઉત્થાપન નહોતું થઈ શકતું. એ ત્યારે અટક્યું કામ. 2022થી આ પ્રભુજીને શીલજ ખાતે ખસેડવા માટેની વિચારણા શરૂ થઈ. પ્રપોઝલ આપવામાં આવી અને પ્રપોઝલ આપવામાં આવી ત્યારે ટ્રસ્ટી મંડળે એટલું કીધું કે પ્રભુજીની જગ્યામાં રહેશે. સાંભળજો, હવે ખાસ ધ્યાનથી સાંભળજો તો ઘણું માઇન્ડ ક્લિયર થશે. આંખ મીચીને આપણે કોઈ શબ્દ ન બોલીએ. પ્રભુજીની જગ્યામાં રહેશે. આજે રાજપુર ટ્રસ્ટની જે જગ્યા છે એ અમારા રાજા પોતાના જગ્યામાં છે. અમારે અમારા રાજાને અમારા મહેલમાં જ રાખવાના છે. હા, મહેલ બદલાય, મહેલનું સ્થાન બદલાય, રાજાનો રાજમહેલ નહીં, આખી રાજધાની બદલાય, બને છે રાજધાની બદલાય, તો એમાં કંઈ નવાઈ નથી. પણ રાજા એવા પોતાના સ્થાનમાં રહેશે. જગ્યા બતાવો એમની, જગ્યા બતાવો. જગ્યા આ સ્થાનને, આ ટ્રસ્ટને ડોનેટ કરો. એ જગ્યા આ ટ્રસ્ટના નામની થાય ત્યારે અમે પ્રભુજીને લઈ જઈએ તો પ્રભુજી રાજપુરના દાદા રાજપુરની જગ્યામાં હોય એમ કહેવાય. અને એ લોકોએ આ મહેનત કરી. 1.5-2 વર્ષ થયું. એક આખો એફપી તૈયાર થયો, ફાઇનલ પ્લોટ તૈયાર થયો, એ અલગ થયો. એમાં આ જગ્યામાં એ જગ્યા પાછા આસપાસના લોકોને બતાવ્યું જો આ જગ્યા છે. એ લોકોને પણ લાગ્યું કે ખૂબ સુંદર તમે સ્થાન બતાવ્યું, અદ્ભુત. આજુબાજુમાં જોઈને ખ્યાલ આવ્યો કે ભવિષ્ય 5 વર્ષ પછી અહીંયા કેટલા સેંકડો 5 વર્ષ પહેલાં આંબલીમાં શું હતું. આજે તમે જુઓ કે તમને ખબર છે કે તમે અહીંયા આખો ફ્લેટ વેચો તો ત્યાં બાથરૂમ નથી મળતો. ભાવ એટલા વધ્યા, જગ્યાઓ ઘટી, વસ્તી એટલી વધી.
એટલે આપણે ખ્યાલ છે કે વસ્તીનું વિસ્તરણ ખૂબ થયું છે, એ બાજુ વિસ્તાર હવે પામતો ગયો, વધતો ગયો. હવે આ વિકસતો એરિયા છે, 5 વર્ષ પછી કેટલા સેંકડો પરિવારો, હજારો પરિવારો અહીંયા આવી જશે, આટલા વિકાસશીલ એરિયામાં. અને ત્યાં જો મારા દાદા રહે, બહુ સરસ, હા પાડી. એ આખી જગ્યા રાજપુર ટ્રસ્ટને ડોનેટ કરવામાં આવી, એના નામની થઈ. અને પછી અમે બોલાવીને પૂછ્યું કે તમે આ જે જગ્યા છે એમના નામ જો. હા સાહેબ, સાહેબ જે જાણકાર હોય એને કદાચ ખ્યાલ હોય કે બિલ્ડરો લાલચ અને લોભમાં ભગવાનને રાતોરાત ઉઠાવી ગયા. ઉઠાવગીર, લૂંટના એકમાત્ર ઈરાદે થયેલું કાર્ય. આ શબ્દો હું બધા લખાયેલા વાંચું છું, જે બહુ પીડા આપે છે મારા જેવાને. લૂંટના એકમાત્ર ઈરાદે થયેલું આ કાર્ય છે. લાલચ અને લોભિયા બિલ્ડરો આ રાતોરાત ઉઠાવી ગયા, ચોરી કરી ગયા. ડોક્યુમેન્ટેશન લીગલ ફાઇલ કરી છે ને પિટિશન, એમાં પણ અરજીમાં લખવામાં આવ્યું છે કે ભગવાનને રાતોરાત ઉપાડી અને ધંધો થયો છે. આ મારી પાસે છે, હા, આ ચેરિટી કમિશનર ઓફિસમાં આપેલા ડોક્યુમેન્ટ્સ છે. નોટ ટોકિંગ ઇન એર. આ શબ્દ હું આમાંથી બોલું છું, કોટ કરેલા છે, તમે નોંધી શકો મારા નામે. આ શબ્દ આમાં લખાયેલા છે કે આ ભગવાનનો ધંધો કરવામાં આવ્યો છે. તમે કેટલી પીડા આપે. મેં જ્યારે પૂછ્યું, એક ભાઈ મને આવીને મને કહે સાહેબ મારી પાસે પુરાવા છે, આ દેરાસર થવાનું નથી, આ લોકો ખાલી લઈ ગયા જ. મેં શું વાત કરો, હિપતાઈ ગયા. સાહેબ પુરાવા છે. અને સીધું એ લોકોની સ્કીમનું બ્રોશર ને બધું મને બતાવ્યું. અમે લોકો જોતા રહ્યા, મેં બોલાવ્યા આમને, મેં જો તો ભાઈ આમાં બતાવો સાહેબ ક્યાં દેરાસર છે, બતાવો. આ બધું જો ગાર્ડન, આ તે રિક્રિએશન બધું બતાવ્યું છે, દેરાસર ક્યાં છે બતાવો. સાહેબ દેરાસર બાંધવાનો કોઈ પ્લાન જ નથી, ક્યાંય દેરાસર હોય તો બતાવો સાહેબ, ક્યાંય. આજ નહીં સાહેબ, એમની સાઈડ પર જુઓ, સાઈડ આખી ચેક કરીને આવ્યું, ક્યાંય દેરાસરનું મેન્શન નથી કર્યું. એના કરતાં આગળ સાહેબ જ્યાં જ્યાં હોર્ડિંગ માર્યા છે એના ફોટા છે. હું કહેતા હોઉં તો મોકલો સાહેબ, એમ હોર્ડિંગ બતાવું, ક્યાંય દેરાસરનો ઉલ્લેખ નથી. આ બધા લઈ ગયા છે, કોઈ દેરાસર નહીં બાંધે. પાછા અમે ગભરાયા, બીજું ભાઈ કંઈ કાચું ન કપાય. સોશિયલ મીડિયામાં પણ આ ચાલતું હતું. આ ભાઈ પુરાવા સાથે બોલે, બ્રોશર મૂક્યા, પાછા બોલાવ્યા કે ભાગ્યશાળી. અમે પાછા 2081માં બોલું છું, આમાંના 80% લોકોને 2080માં મેં જોયા નથી. હા, કોઈ ટ્રસ્ટીઓને નામથી સાંભળેલા અને ખૂબ પ્રતિષ્ઠિત માણસો. પણ બહુ ફ્રેન્કલી કહું કે કદાચ 1-2 જણને મળવાનું ક્યાંક થયું હશે, બાકી ક્યાંય નહીં. કે કોણ સુરેશભાઈ છે, કે કોણ જિગ્નેશભાઈ છે, કે કોણ અમિતભાઈ. મેં ગઈકાલે અમુક 2 જણે તો ગઈકાલે મેં પહેલી વાર જોયા, મળ્યા, આવેલા. આ સમય હતો તો કાલે કેટલા વાગે સાહેબ અમારે આવવાનું, કેવડાવેલું તો આવ્યા, મને ત્યારે મેં પહેલી વાર જોયા. અમે લોકોએ બહુ સાલસ, પ્રકૃતિથી સરળ, સુખી સંપન્ન આરાધક શ્રાવકો, પરમાત્મા ભક્ત. એ લોકોને પૂછ્યું તો બધા એકબીજાના મોઢા જોઈને હસતા હતા. આપણે કે સાહેબ કોઈ આડંબર નથી, પણ એક વાત કહું સાહેબ, અમે અંદર નક્કી કર્યું કે આવા વિશિષ્ટ પ્રભુજી જો આપણે આંગણે પધારે તો એક વિશિષ્ટ સંકલ્પ કરીએ, છાતી પર પથ્થર મૂકીને લોભને થોભ આપી દઈએ. આપણે આ પ્લોટ કટ કરી અને આ બાજુ લઈ ગયા છીએ. સાહેબ જાણકારને ખબર પડે કે 7, 9, 10 માળની, 11 માળની એફએસઆઈ મળતી હોય, દેરાસરમાં વધીને 2 માળ, કેટલા કરશો તમે, 3 માળ. અમારી અનકન્ઝ્યુમ એફએસઆઈ 80% પડી રહે તો એ અનકન્ઝ્યુમ રાખવાની, પણ બાજુના પ્લોટ પર ટ્રાન્સફર નહીં કરવાની. આની એફએસઆઈ આમાં એને 80% સાહેબ અનકન્ઝ્યુમ પડી રહે એવા સંયોગો છે. દેરાસર કંઈ 7 માળનું 9 માળનું નથી થવાનું, પણ એ જ્યારે થશે ત્યારે ઘણું બધું રહેશે. ટાવર બંધાય, આ દેરાસર જગ્યા પૂરતી રોકે ગ્રાઉન્ડમાં, ઉપર તો જેટલું જતું એ શિખર જાય, માળમાં નહીં વપરાય, એફએસઆઈ ઓછી વપરાશે. અનકન્ઝ્યુમ એફએસઆઈ બિલ્ડિંગની પડી રહે તો એ બાજુમાં ટ્રાન્સફર કરીને કમાવાના નથી, આપણે રહેવા દઉં. આ અલગ, એ દાદાના નામ પર સુકૃત, ભૂલી જવાનું. બીજું, આના નામ પર કોઈ ધંધાને લાભ થાય એટલા માટે આપણે બ્રોશરમાં આ દાદા આવશે અમે દેરાસર બાંધ્યું, અમે મેન્શન કર્યું નથી, પણ આ દાદાનું દેરાસર ત્યાં થવાનું છે, નક્કી વાત છે. આ જ્યારે સાંભળ્યું ત્યારે આંખો ભીની થઈ ગઈ કે અંદરથી નિષ્પૃહ ભાવે જેનો ઉલ્લેખ નથી થયો એને એવી રીતે પુરાવા તરીકે રજૂ કરે કે જાણે ભગવાનનો ધંધો થઈ ગયો છે. ત્યારે અંદર પીડા થાય. ખૂબ ધન્યવાદ આપીએ એ સુખી સંપન્ન શ્રાવકોને કે જે લોકો આવું સુકૃત કરવા માટેના ભાવ સાથે આવા પરમાત્મા પુષ્કળ આશાતાઓની વચ્ચે રહેલા એને લાવી અને પોતે ખૂબ સારા સ્થાનમાં મૂકી અને ભવિષ્યમાં કલિકુંડ પાર્શ્વનાથની જેમ, આશાપૂર્ણ પાર્શ્વનાથની જેમ અને આ અત્યારના પૂજાતા આપણા જીવિત સ્વામીઓની જેમ આ જાહો જલાલી આવનારા વર્ષોમાં આપણને આ દાદાની જોવા મળે, બસ એવી ભાવના ચોક્કસ આજે રાખીએ છીએ. આવનારા વર્ષોમાં જોવા મળશે. અને આ સાહસ જ્યારે થયું અમે ગભરાતા હતા, અમને પણ મનમાં થતું, કારણ કે શબ્દો સાંભળીને અડધી રાતે કટરથી કાપીને કોઈને કીધા કર્યા વગર લૂંટીને ઊંચકીને ભાગીને લઈ ગયા, પોટલા વાળીને શબ્દ વાંચીને પીડા થાય છે. ઉચિત નથી લાગતું બોલવું, પણ સમય સંદર્ભ પ્રમાણે બોલું છું. કોઈનું મૃતદેહ હોય, ડેડ બોડીને ઘાસના પોટલા વાળીને જેમ લઈ જાય એમ ભગવાનને પોટલું વાળી દોરડાથી બાંધીને લઈ જવામાં આવ્યા છે. ઉચિત નથી.
ઉચિત નથી. ભાઈ તમે ગાડીમાં બેસો, સીટ બેલ્ટ બાંધ્યો હોય ને, હા, કચકચાઈને તમને બાંધીને ગાડીમાં નાખીને ભોગાડી દીધા, એમ કહેવાય? ઇટ ઇઝ ફોર સુરક્ષા. એ સુરક્ષાનો ભાગ છે. સીટ બેલ્ટ જે બાંધ્યો હોય સુરક્ષા માટે હોય, એને ઘાસના પોટલા બાંધે એમ કઈ રીતે કહેવાય ભાઈ? એને કઈ રીતે કહેવાય? હાઈ એન્ડ ગાડીઓ છે, ગાડીઓના નામે નથી આવડતા, પણ એટલી ખબર પડી કે 50 લાખથી ઉપરની ગાડીઓ છે. એ બધી 50 લાખથી ઉપરની ગાડીઓમાં આમાં તો કેવું છે કે તમે ગધેડા પર બેસો તો બાપ દીકરો ગધેડા પર બેસી ગયા, વિચાર આવે છે, બે જણા નીચે ઉતરી ગયા, ડફોળ છે ને, તો ગધેડો રાખ્યો શું કામ? જો ટાંટિયા ઘસવાના હોય તો છોકરાને ચડાયો, બાપા ચાલ્યા. આ જો નાનામાં વિનયનો છાંટો છે, બાપા ચાલે છે ને ભાઈ ગધેડા પર બેઠો છે, છોકરો નીચે ઉતરે, બાપા ચડી ગયા. નાનાની ચિંતા છે, પોતે શેઠાઈ કરીને છોકરાના પગ ઘસે છે. જેને વાંધો કાઢવો છે એને બધા જ મુદ્દામાં વાંધો છે, એનો કોઈ ઉપાય નથી ભાઈ, એનો કોઈ ઉપાય ન થઈ શકે. આપણે શું કરવાનું? આપણે એટલું જ જોવાનું છે કે દાદાને લાવવામાં આવ્યા, એક ટેમ્પોમાં લઈ ગયા હોત, 50 લાખની ગાડીમાં, 2 કરોડની ગાડીમાં જાતે ફરવું અને માલ સામાનમાં મૂકવાના ટેમ્પોમાં ભગવાનને લઈ ગયા. ગાડીમાં લઈ ગયા તો ડેકી મૂકીને લઈ ગયા, હવે ડેકીમાં નથી મૂક્યા, સીટ પર મૂક્યા છે, તો બાંધીને કેમ લઈ ગયા? તો કઈ રીતે લઈ જાય? પ્રભુજીને લઈ જવાની એક સિસ્ટમ હોય છે અને એ લઈ જવામાં આવે છે. અને અમે બધું એક કે એક ચીજ જેટલા વાગ્યાથી શરૂ થયું ત્યાંથી બધી જ વસ્તુ અમે જાતે જોઈ, તપાસી, વેરીફાઈ કરીને રાખી અને ટાઈમલાઈન સાથેના ફોટોગ્રાફ, એટલે કોઈ ચર્ચાનો મુદ્દો ન રહે કે 5:01 પ્રક્ષાળ શરૂ થયો છે, નવગ્રહ પાટલા પૂજન, 10 દિક્પાલ પૂજન, અષ્ટમંગલ પૂજન, ક્ષેત્રપાળ પૂજન, ભાવપૂર્વકનું સ્નાત્ર મહોત્સવ, અષ્ટપ્રકારી પૂજા, હૃદય દ્રાવક પ્રભુજીને પ્રાર્થના, સંવેદના, પુષ્પવૃષ્ટિ કરી અને પછી જાપ સમૂહમાં, કોરસમાં, સંગીતની સુરાવલીઓ સંગીતકાર દ્વારા આ બધું થયું. અને એ પછી જે ચાંદીના ટાંકણા, ચાંદીના ઓજારો હતા એનું પૂજન થયું, એનું અભિમંત્રણ વિધિ થઈ. અને એ થયા પછી ટાંકણા 5:38 મારવામાં, 5:38 તો આનું પૂજન ચાલે છે, ટાંકણાનું પૂજન એ ટાઈમલાઈનમાં બતાવે. એ પછી આ થાય. એમાં પણ શિલ્પના નિયમ પ્રમાણે વૃષભ હોય, વૃષભ એ હાથી, પછી વૃષભ, પહેલાં હાથીની સૂંઢ હોય, વૃષભનું શિંગડું હોય, એનાથી ઉત્થાપન, પછી ટાંકણું મારવાનું. એટલે પાછું હું એમ બોલું ને અર્થ એના કરતા કે હાથીને લઈને આ લોકો ગયા હતા, આ લોકો નીચે બળદ લઈ ગયા હતા. મેં જોયું છે કઈ રીતે કઈ સામાન્ય બુદ્ધિ દોડાવીએ. એક જણ વિડીયો ફેરવે છે, બોલે છે આ લોકો લોખંડની ક્રેન નીચે લઈ ગયા, ક્રેનમાં ભગવાન ઉચકીને લઈ ગયા. કઈ રીતે ક્રેન નીચે જાય? ભોયરામાં ગલીમાં જાય એમ નથી ક્રેન. અને કઈ રીતે બોલી શકાય? વિચાર કર્યા વગરના સ્ટેટમેન્ટો બહાર આવે અને લોકો એના આધારે ભરમાઈ જાય. એટલે નો મેન્સ લેન્ડ છે સોશિયલ મીડિયા. આમાં જેને જે નાખવું એને નાખી શકે. આજે હું બોલું છું કાલે મારા માટે નાખી દેશે, પણ શાસનની એક લાગણી થાય. અને બીજું આ બધું છે ને, આમને સાથે મારે કોઈ નિસ્બત નથી. આ ચિંતામણી દાદા છે ને, એને પણ હજી કદાચ જોવાનું સૌભાગ્ય નથી પામ્યા. पद्मासागर सुरेश्वर जी महाराज बोलिया कि 51 साल में पहली बार मैंने देखा, वहाँ जाने का मन ही नहीं होता था, मैं जा भी नहीं पाया. આટલા વર્ષોથી અહીંયા ને કોબામાં રહ્યા સાહેબ, એટલા આનંદમાં હતા કે મેં ભગવાનને જોઈ આંખો હર્ષિત થઈ ગઈ. આવા સરસ ભગવાન આવા સુંદર સ્થાનમાં આવ્યા. ચલ પ્રતિષ્ઠામાં પૂજ્ય આચાર્ય ભગવાન પદ્માસાગર સુરેશ્વરજી મહારાજ શિલજમાં જ્યારે થઈ ત્યારે હાજર હતા. એટલે ત્યારે સાહેબની નિશ્રામાં જે ચલ પ્રતિષ્ઠા થઈ એ જોઈને ખૂબ ભાવિત થયેલા. પહેલી બહાર દેખાઈ ભગવાન કો, ત્યારે આનંદ થયો કે ભગવાન પણ આની કરતાં પણ દુઃખ એ વાતનું થાય કે એની સામે જે કાર્યવાહી થાય ને, નથી અડધી રાતે ઉત્થાપન થયું, ચોખ્ખી હવા, સવાર, અજવાળું પ્રસર્યું, બેન્ડ વાજાના સૂરો સાથે લઈને નીકળ્યા છે. તમે ખાલી જે ભોયરામાંથી ઉપર લાવે છે ને એ ભાગ જોયો હોય, એટલો બધો સાંકડો અને આટલા વજનદાર ભગવાનને બાંધેલા, કપડામાં મૂકેલા, નવા કપડાં, લાકડા એમાં સ્ટેન્ડ બનાવીને એમાં લઈને આવે. માણસો હોય એને નવા ગંજી બનિયાન પણ નવા, જબ્બો વગેરે, નીચેના વસ્ત્ર વગેરે આપ્યા હોય એ બધું પણ નવું એ પહેરીને આવે. અને પછી એ ઉપર લાવે અને લાવ્યા પછી પ્રભુજીને ગાડીમાં પ્રસ્થાપિત કરી અને લઈ જવાના હતા. અને ત્યાં સામૈયા સાથે બહાર લઈ ગયા. 17 કિલોમીટર છેક સામૈયા સુધી ન લઈ જઈ શકાય, પણ આટલા બધા દૂર સુધી લઈ ગયા. ત્યાં પાછું સામૈયા સાથે પ્રવેશ, ત્યાંનું મુહૂર્ત સાચવવાનું, અહીંથી લઈ ગયા. અને લગભગ 8 વાગ્યા પછી તો અહીંથી નીકળ્યા છે અજવાળામાં. 5:30 ને 5 વાગે તો ટાંકણાનું પૂજન ચાલે છે. 6:02 ચાંદીના ટાંકણાની શરૂઆત થઈ છે. આ ટાઈમલાઈન સાથેની વાતો કરું છું. અને પછી પ્રભુજીને ઉપર લાવ્યા છે. મને એક જણે કીધું, મને કે પરમાત્મા 18 પરમાત્માને લઈ જવાના હોય તો કે 2 કલાકમાં બધું પતી જાય. 120 મિનિટ ભાગ્યા 18 એટલે 6.66 મિનિટમાં, તમે વાંચ્યું હશે, 6.66 મિનિટમાં તમારે એક પ્રભુજી ઉત્થાપન થઈ ગયા. હવે એક દોરી છે, એક દોરી પર આ એક કપડું સુકાતા 10 મિનિટ લાગે છે, તો 18 કપડાં સુકાતા કેટલી મિનિટ લાગે? મને કયો. વારાફરતી સુકવીએ જ આપણે, એક સાથે 5 જગ્યાએ ટાંકડા વાગતા હોય અને એમાં
12થી વધુ પ્રતિમા તો 11 ઇંચથી 13 ઇંચથી નાના છે. આમ ઉપડી જાય, આમ લઈને તરત નીકળી જવાય. હા, 2-4 મોટા વજનદાર હતા, એમાં વાર લાગે, એ કબૂલ. પણ ત્યાં લોડ મોટો, આટલા બધા માણસો હતા, બીજા આરાધકો હતા, શ્રાવકો હતા. એટલે એવું નથી કે એક જ ભગવાનને એક જ માણસ વારાફરતી લઈને આવે, એવું નથી. એટલે એવું ના લાગે. એક રોટલીને પચતા 10 મિનિટ લાગે તો 12 રોટલી પચતા કેટલી વાર બધું રોટલી દાળ પાસે ભેગું જ કરસ થતું હોય ભાઈ અંદર. આપણને ખબર ના પડે, આંતરડામાં અક્કલ છે કે બધું એક સાથે પચાવાય. એટલે આવી રીતે ખોટા ગેરવહીવટો અને ગેરવ્યાજબી વાતો નહીં ફેલાવી. આ બધું સમયસર બહુ સરસ રીતે થયું. જાતે અંદર ઊંડા ઉતર્યા, બહુ આવ્યા ને ત્યારથી. સાહેબ તમને શું લાગે, સાહેબ આપનો શું અભિપ્રાય, બધા પૂછતા. પણ એક વસ્તુ રાખી હતી મનમાં, અમે પણ અંદરથી વ્યથિત હતા કે અડધી રાતે ચોરીને કોઈ આવું લઈ ગયું, અજાણે નામ જાણીતા આ લોકો આવું કરે, આપણે ઓળખીએ નહીં, કોને ખબર. પણ એક વસ્તુ રાખી હતી કે બંને બાજુની વાત પહેલાં સાંભળવી. બંને બાજુની વાત સાંભળ્યા પહેલાં કોઈ પણ સ્ટેટમેન્ટ આપી દઈએ તો ક્યાંક આપણને જેમ થાય કે કાચું કપાઈ ગયું, એટલે આપણે ઉતાવળ નહીં કરવી. આટલા દિવસો ગયા, ખાસ્સા ઊંડા ઉતર્યા, બધું જોયું. અને એક વસ્તુ પહેલેથી ગળથુથીમાં છે, ભગવાનની મહેરબાની છે, દેવગુરુની કૃપા છે, અને થોડી ઘણી આવી રુચિ પણ ખરી કે ઉતરવું તો પછી પૂરા ઉતરવું, અંદર ઊંડા ઉતરવું, આજુબાજુના બધા પુરાવા ચેક કરવા, અને એમાં કાચું ન કપાય, શાસનને ભવિષ્યનું મોટું નુકસાન ન થાય એ જોવાનું. આ બધું હજી તમને કહું, આ બધું એની સામે ઉઠેલો વિરોધ, એલફેલ બોલાતા શબ્દો, આ બધું બાજુ પર છે. એની કરતાં સર્વાધિક પીડાકારી શું છે કે જ્યારે આટલું સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે ચેરિટી કમિશનર ઓફિસમાં જે દાવો રજૂ કરવામાં આવ્યો છે એની કોપી છે, અને એમાં દાવામાં એમ લખવામાં આવ્યું છે કે કોઈને પૂછ્યા વગર, એકે માણસની પરમિશન વગર અડધી રાતે કટરથી કાપીને ઉપાડીને લઈ જવાયેલા ભગવાનનો ધંધો કરવામાં આવ્યો છે. માટે એ સંદર્ભે સદરહુ અરજી રજૂ કરવામાં આવે છે, વગેરે વગેરે. એટલે આ શબ્દ ત્યાં શું કરે અને માગણી શું મૂકવામાં આવી છે. 100 વર્ષથી પ્રાચીન પ્રભુજી હોય એ અમારા શાસ્ત્રો પ્રમાણે જીવંત તીર્થ છે, એનું ઉત્થાપન જેવું ઘોર પાપ છે. એવું કોઈ ઘોર પાપ નહીં, આ ઘોર પાપ છે. વોટ કેન વી સે અબાઉટ ધેટ ભોપાવર, જ્યાં 87,000 વર્ષ જૂના પ્રભુજી ઉત્થાપન થયા. એટલે નેમિસુરી દાદાએ ઘોર પાપ કર્યું છે એવું તમે કહેવા માંગો છો? આ મહાત્માઓએ જે બધાએ આટલા રામસુરી ડેલાવાળાથી લઈને બધાએ અત્યાર સુધી સમર્થન આપ્યું, એ બધા ઘોર પાપમાં સમર્થન આપે છે. જીરાવલામાં હમણાં થયું, એ ઘોર પાપ હતું. આ સુલતાન પાર્શ્વનાથ આવ્યા, ઘોર પાપ હતું. જેવ્યા કરવા ગીતાર્થ બુદ્ધિ ન હોય અને આપણે બોલી ન શકાય કે 100 વર્ષથી જૂના પ્રતિમા એ જીવંત પ્રતિમા છે, બધું બરાબર, પણ એને ઉત્થાપન કરે ઘોર પાપ છે. સમય સંજોગ પ્રમાણે હજારો વર્ષોના પ્રતિષ્ઠિત પ્રભુજી, આ બધા નાના દિયાના નાંદિયાના પ્રતિમા બધા ત્યાંથી આવ્યા છે. શંકેશ્વર પાર્શ્વનાથ એ આપણી પેદાસતી ભાઈ દેવલોકમાંથી લાવ્યા છે. એ આપણા ક્યાં હતા? હા, તમે અહીંથી અહીં જાય દેવલોકમાંથી પૃથ્વી પર આવ્યા છે. તો આપણે વળી કોઈ નવી નવાઈ નથી. મુદ્દાની વાત, 1677ની સાલમાં આ પ્રભુજીની અંજન થયું દેવસુરી મહારાજે, આ ચિંતામણી દાદાનું, અને ત્યારે અંજન ખંભાતમાં થયું છે. દેવસુરી મહારાજે ખંભાતમાં એક જ અંજન એ સાલમાં કર્યું છે, ઉલ્લેખ છે. આની નીચે દેવસુરી બી પ્રતિષ્ઠિતમ ને 1677ની સંવત છે. એટલે મોટા ભાગે આ ખંભાતમાં અંજન થયું. તો એટલે શરૂઆતમાં ખંભાતમાં હતા, પછી આવ્યા છે. એટલે મૂળ તો રાજપુરમાં બહારથી આવ્યા છે. તો જે અમુક વખતે ત્યાં આવ્યા તો અમુક વખતે અન્યત્ર જાય. સમય સંજોગ પલટાય ત્યારે વિશેષ ભાવથી, લાગણીથી અને લાભાલાભની દ્રષ્ટિએ ક્યાંક જતા હોય તો આપણે ખૂબ સરસ રીતે આ તકને વધાવીએ. ચેરિટી કમિશનર ઓફિસમાં દાવામાં એમ કહેવામાં આવ્યું છે જે સૌથી વધારે નુકસાન શાસનને કરી શકે, એટલે એ સમજણ આપું છું કે તાત્કાલિક ધોરણે આ ઉઠાવગીરી ટ્રસ્ટીઓને બરતરફ કરવામાં આવે અને કોર્ટ કમિશનર વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવે. આ લીટી બહુ પીડાકારી છે. જે સમજી શકે કાયદાની કલમને એ સમજી શકે કે કોર્ટ કમિશનર કોણ, એ શું કરશે. એ એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, શીખ હોય, પારસી હોય, હિન્દુ હોય, કોણ હોય આપણને ખબર નથી. એની ગણતરી શું હોય ખબર નથી. એ આવે અને નીકળી કોણ જાય? નીકળી કોણે જવાનું? અત્યારના ટ્રસ્ટી એટલે કે નૌતમભાઈ વકીલે નીકળી જવાનું. જે નૌતમભાઈ વકીલ 30 વર્ષથી વહીવટ કરે છે, જે નૌતમભાઈ વકીલનું નામ પડે અને અમદાવાદનો એકે ટ્રસ્ટી કે ટ્રસ્ટ અજાણ્યો ન હોય, એમના બજેટ પછીના એક વક્તવ્યની સ્પષ્ટતા અને સંઘોના લાખો રૂપિયાનો દુર્વ્યય અટકે એવી એ સ્પષ્ટતા તું માર્ગદર્શન આપી શકે. લગભગ 200થી વધુ ટ્રસ્ટોના, સેંકડો ટ્રસ્ટોના અને આપણા સંઘોના સેંકડો ટ્રસ્ટોના એ બધાના મેનેજમેન્ટ, ઓડિટ વગેરેની બાબતમાં, ઓડિટ વગેરે ખાસ એ બાબતોમાં એ સક્રિયપણે અંદર રહેલા હોય અને આ બધી ચીજોની અને શાસનની પ્રણાલીઓ એ બધાનું બંનેનું પેરેલલ સાચું જ્ઞાન ઊંડું ધરાવતા હોય. મહાપુરુષો, રમણ ભગવંતો, સૂરી ભગવંતો પણ ક્યારેક કોઈ ગૂંચ હોય ટ્રસ્ટને લગતી તો અમે પણ એમને કન્સલ્ટ કરીએ કે નૌતમભાઈ આમાં ટ્રસ્ટની દ્રષ્ટિએ શું કરવું હિતાવહ છે. તો અમને કહે સાહેબ આમ નહીં, આમ કરશું તો વધારે સારું આપજે કહો છે, એમાં આ તકલીફ આવી શકે. એટલી એમની કુને આ બાબતમાં જ એક્સપર્ટીઝ છે. માનતો પડતો ડૉક્ટરને પૂછું એનો મતલબ એ નથી કે હું અભણ છું.
તે ક્ષેત્રમાં દરેક અભણ હોય છે. હા, દરેક અભણ હોય. ડ્રાઇવિંગ કરવાનું હોય તો કોક તમને પૂછે, અને રસોઈ બનાવવાની હોય તો તમારે કોકને પૂછવાનું. દરેક ક્ષેત્રમાં કોક લિટરેટ છે, કોક લિટરેટ છે. બધાની માસ્ટરી બધામાં ન હોય. આ એમની માસ્ટરીની ફિલ્ડ, અને એમને હટાવીને કોર્ટ કમિશનર મૂકવાની વાત. હવે તમે જે બેઠેલા છે જાજરમાન માણસો, જે જીરાવલા વગેરે કેટલાય તીર્થોમાં હોદ્દેદાર તરીકે વર્ષોથી રહેલા હોય એવા ગાંધી ફેમિલીના મહાનુભાવ એ ત્યાં ટ્રસ્ટી હોય. બીજા એક જિજ્ઞેશભાઈ છે કે જે મહેન્દ્રપુરમ વગેરે તીર્થો એમણે બનાવ્યા હોય એ છે. વર્ષોથી રેગ્યુલર કદાચ સૌથી વધારે સમય આપનારા અમિતભાઈ 25 વર્ષથી વધારે સમયથી ત્યાં આપતા હોય એ ટ્રસ્ટી છે. એક સુરેશભાઈ નગીનદાસ, એ 60 વર્ષથી અચૂકપણે રવિવાર અને બેસતો મહિનો તો ચૂકવાનો જ નહીં, એ સિવાય ભંડાર ગણવાનો વગેરેમાં ત્યાં હાજર હોય 60 વર્ષથી. ખૂબ આરાધક. 3 વર્ષ પહેલાં અમારી નિશામાં માળ પહેરીની ટ્રસ્ટી થઈ, અમને ગઈકાલ ખબર પડી. માળ 3 વર્ષ પહેલાં પહેરેલી, પણ મને ખબર નહીં કે અહીંના ટ્રસ્ટી છે અને ઋણાનુબંધે આપણે ક્યાંક પાછા ભેગા થશું, એ કોઈ કલ્પના નહીં. મેં જોયું તમે કેમ આવ્યા? મને કે તમે બોલાયા હતા. મેં તો આપણે ક્યાં બોલાયા? મને કે મેસેજ મળ્યો તમે આવવાના છો, આજે અમને બોલાયા છે. તમે ટ્રસ્ટી છો? તો કે હા. અને આટલા વર્ષોથી રેગ્યુલર ત્યાં હાજરી આપવાની એ ત્યાં ટ્રસ્ટી છે. મનનભાઈ 40 વર્ષથી. મનનભાઈ જે આંબાવડી સંઘના ટ્રસ્ટી છે, જેમનો છેડો અડે, જેમનો ફુવાનો પરિવાર એટલે હઠીસિંહ પરિવાર, જેમના ઘરના બીજા સ્વજનોમાં કોઈક આણંદ જિલ્લાની પેઢીમાં છેડો અડતો હોય, કોઈક આમ હોય, કોઈક હઠીસિંહની પેઢીમાં, કોઈક આંબાવડી સંઘના ટ્રસ્ટી છે પોતે, અને એ હોદ્દેદાર છે. આ કોઈ એવા માણસો નથી. હું વધારે સ્પષ્ટ ભાષામાં કહું કે 5-15 કરોડ કમાઈને થઈ ગયા બિલ્ડર, એવા નથી. હા, તમે એમના આંકડાઓ બહાર પાડે રાખો, જે આપણો અધિકાર નથી. નન ઓફ અવર બિઝનેસ આટલા કરોડનો પ્રોજેક્ટ લઈને બેઠા છે. આમાંના 1-2 ભાગ્યશાળીઓ ખાલી મહિનાનો ટેક્સ જે ભરે છે એમાં આખો પ્રોજેક્ટ નીકળી જાય છે. આપણે બહુ અંદર પડવાની જરૂર નથી. આમાં ઇટ ઇઝ નોનસેન્સ, એમાં આપણે પડાય નહીં. હા, પ્રકાશભાઈ રત્નમણી. હવે આ બધા ટ્રસ્ટી, અને હું તમને કહું, તમે શ્રીયકભાઈની ફેસ વેલ્યુ ન જાણો? એ જ્યારે સાથે એમની બાજુમાં શ્રીયકભાઈ બેસવા તૈયાર હોય અને એમને ભય નથી લાગતો કે અમારા બેના સાથે કોઈ ફોટા પાડી દેશે તો એમને ભય નથી લાગતો. હા, કારણ કે આ તો ચોરને ઉઠાવગીર માણસ છે. તમે કોના માટે? અમારા માટે પણ એક શબ્દ મૂક્યો છે, સાવયાણામ આસાયણાએ. રોજ સવાર સાંજ બોલવાનો જ કે આવા શબ્દો સાધુથી પણ જો વપરાઈ ગયા તો તારે શ્રાવકને મિચ્છામિગુણમ આપવું પડશે, કારણ કે શ્રાવકની આશાતના છે. સાવયાણામ આસાયણાએ આ શબ્દ બોલીને રોજ સવાર સાંજ શ્રાવક માટે પણ આવા શબ્દો જો બોલાઈ ગયા હોય તો અમારે ક્ષમા યાચના કરવાની છે. આ અમારો શબ્દ છે. તો ત્યારે ક્યારે પણ ઉતાવળ કરીને આવો શબ્દ ન બોલાય. ઉઠાવગીર, લાલચુ, લોભિયા, પૈસાનો ખેલ, મૂર્તિ લઈને ધંધો કર્યો. અમને તો ત્યાં સુધીના આંકડાઓ મળી ગયા કે કેટલામાં મૂર્તિ વેચાઈ ગઈ. હા હા, 7 ડિજિટના 8 ડિજિટ બધા આંકડાઓ ફેન્સી મળવા માંડ્યા. એટલે આપણે એમ લાગે કે શું ચાલે છે, કોઈ પુરાવા વગરની વાતો બધી ચાલતી હોય એટલે એમાં પડાય નહીં. પણ ઊંડા ઉતર્યા ત્યારે ખબર પડી કટરથી. હવે મને ગઈકાલે પણ આવેલા કે બાકી આપી ગયા કે સાહેબ તો કટરનો ઉપયોગ થયો છે. એમણે જ આપેલા સાહિત્યમાં લખેલું છે કે પાર્શ્વનાથ ભગવાનની પાછળની દિવાલના ઉપરના ભાગમાં કટરનો ઉપયોગ કર્યો છે. હવે આ ભગવાન છે, હવે આ ભગવાન હોય, સમજો કે આ પરિકર હોય અથવા તકતી હોય જે દિવાલમાં જડેલી. હા, હવે જો આ તકતી હોય, આ તકતી ડેમેજ કર્યા વગર આખી કાઢવી છે, બરાબર? તો એક જ ઉપાય છે કે તકતીની સહેજ અડધો 1-1 ઇંચ ચારે બાજુથી ઉપર નીચે સાથે દિવાલ સાથે આખું કાઢીએ, બરાબર? હવે ત્યાં ટાંકણું લાગે, માર્બલની વોલ અને માર્બલનું ફ્લોરિંગ, આ 2 ચીજ એવી છે જેની પર કટર સિવાય ક્યારેય ન કાઢે. ટાંકણું મારો તો કરચો જ ઉડે. દિવાલ અને ફ્લોરિંગની માર્બલ હોય એમાં ક્યારે પણ કટર સિવાય તૂટે નહીં. આ તમને પણ ખ્યાલ છે, બીજા કોઈને પૂછીએ જોજો. અને એમણે લખ્યું છે કે ત્યાં કટર વપરાયું. ભગવાનને કાપીને લઈ ગયા, એવું ક્યાં આવ્યું? આમાં કટર ક્યાં છે? અને પુરાવા મેં માગ્યા કે કટર પુરાવા આપે. આ રહ્યો કટર નીચે પડેલું દેખાય છે. હવે આવા પુરાવાના આધારે કટરથી ભગવાનને કાપે એવું કેવી રીતે સાબિત થાય? હમણાં તમારા ઘરનો કોઈ ફોટો પાડે, કિચન પર ચપ્પુ પડી એનો ફોટો પાડી તમારા ઘરમાં મર્ડરની ઘટના બની, જેવું પુરવાર થઈ જાય? તમે ખોસતા બતાવો ને ભાઈ, ખોસતા મારતા સ્ટેબિંગ કરતા બતાવો. આવા પુરાવા રજૂ ના કરાય. એટલે જેટલા પુરાવા જોયા છે બધા પુરાવા ટાઈમ લાઈન સાથેના વેરિફિકેશન કઈ રીતે થાય એના આ ઠરાવોની બુક વાંચીને તો અમે પ્રશ્નોત્તરી કરી છે, બરાબર? આ એમને નથી બોલતો આજે કે આ ઠરાવ તમે પાછળથી લખ્યા હોય તો આગળ પાછળના બધા સંદર્ભો, પેન, અક્ષર, મરોડ, એક જ વ્યક્તિની 15 જગ્યાએ થયેલી અલગ અલગ સિગ્નેચરના વળાંકો, આ બધું અમારી બુદ્ધિથી. અમે કંઈ ફોરેન્સિક સાયન્સ નથી ભણ્યા, પણ સામાન્ય બુદ્ધિથી ખ્યાલ આવે. અને આ જોયું, કોક અમને કહેવા આવે કે સાહેબ આ રામસુરી ડેલાવાળે આવું કરેલું, આજે કોઈ લખીને મૂકી દે તો. પણ મેં સિગ્નેચરો જોઈ, એમાં આટલા વર્ષ 2003ની સિગ્નેચરો છે ને, એમાં એક વ્યક્તિ એવી પણ છે જે 10-12 વર્ષ પહેલાં તો ઓલરેડી ઓફ થઈ ગયા, એની સિગ્નેચર તો આજે આવે જ નહીં. એટલે આ ઓરિજિનલ સહીઓ છે.
એની સહીઓ બીજે જ્યાં જ્યાં છે એ પણ વેરીફાઈ થઈ. એટલે બધું જોઈને પાક્કું કરીને પછી અમે કહીએ છીએ. અમારે આમની સાથે કોઈ નિસ્બત નથી, અમારે કોઈ બિલ્ડરની આરતી ઉતારવાની અમને કોઈ ફરજ પડી નથી અને કોઈને ખંખેરવામાં અમને જરાય શરમ સંકોચ નડતો નથી. છતાં શાસનની અપૂર્વ લાગણીથી, વડીલોની કૃપાથી જે વિઝન હોય એ જોઈને અને ચિંતામણી દાદા પ્રત્યેના અહોભાવથી એમ થાય છે કે આના કરતાં વધારે યોગ્ય કાર્ય કદાચ ક્યારેય ન થયું હોત. એટલું સરસ કાર્ય થયું છે. જ્યાં કટર નથી વપરાયું, અડધી રાતે ઉઠાવગીરોએ ઉઠાવી નથી, કોઈ ધંધો નથી કર્યો, સાહસ કર્યું છે, ગાળો ખાવાની તૈયારી રાખી છે અને એમના સુકૃતની ભાવના કે એમના સમર્પણની ભાવના કરતાં પણ એ બધા મહાનુભાવના સહિષ્ણુતાને ખાસ સલામ ભરું છું કે આટલું બધું આવવા છતાં કોઈ જાતનો આપણે રદિયો આપવો નહીં, કરવું પણ નહીં. જે ચાલતું એ ચાલવા દેવું. પણ એક ખુલાસો આવે એટલે શિષ્ટજન લોકોમાં આડેધડ માન્યતાઓ ન પ્રવર્તે. કારણ કે ગોબેલ્સ એમ કહીને ગયા ને કે હો વાર તમે કંઈ ન બોલો તો હાજુ થઈ જાય, એટલે ખુલાસો કરવો પડે. હતું ખોટું પણ 52, 55, 57 વાર થઈ ગયું હતું. હવે રાહ ન જોવાય એટલે પહેલાં કહી દેવું પડે કે ભાઈ આ બધું ખોટું છે, ચાલવું ન જોઈએ. કેટલાક ભાગ્યશીલો કાલે અમને પણ આવ્યા એટલે ક્યાંક આપણે મનમાં થાય કે પ્રશ્ન આવીને ઊભો રહે તો પ્રશ્નના લગભગ કવર થઈ જાય છે. જવાબ નથી અડધી રાતે, નથી કટરથી કાપ્યા, નથી કોઈને પૂછ્યા. ત્યાંના રહીશો, ત્યાંના જે ભાગ્યશાળીઓ પૂજા કરવા આવતા હોય, ત્યાંના જે લોકો હતા એ બધા રાત્રે 10 વાગે તો બધાને મેસેજો પહોંચી ગયા હતા કે આ ભગવાનનું કાલે ઉત્થાપન થવાનું છે. વર્ષો પહેલાં મહિનાઓ પહેલાં મિટિંગો થયેલી, ત્યાંના જે એટલે રહેતા હોય ભલે બહાર પણ ત્યાં રેગ્યુલર આવતા હોય, ત્યાં સંકળાયેલા હોય એવા લોકોને પૂછી એમની પરમિશન લીધી, એમની સહીઓ, ફોન નંબર સાથેના નામો એ કોપી આપી કે સાહેબ આ રહ્યું. આ લોકોએ સહીઓ આપી. જે સૌથી વધારે અત્યારે વિરોધમાં બોલે છે, ફોટોમાં એ ભાઈ પૂજાના કપડામાં સવારે ટાંકણા મારતા મેં જોયા છે. એ કઈ રીતે હવે વિરોધમાં આવે મને ખબર નથી પડતી. સવારે પોતે ટાંકણા મારતા જોયા છે, એ ભાઈ વિરોધમાં બોલે છે. અને મહાત્મા દર્શન કરવા ગયા હોય, અમારા મહાત્માઓ ગયા હોય, અમારા સોમ દર્શન વિશે જિંદગીમાં પહેલી વાર ગયા હતા, મુક્તિ દર્શન સુરી મહારાજના શિષ્ય, એ ગયા, ધક્કે લીધા અને જે અભદ્ર ભાષાનો પ્રયોગ બધાએ સાંભળ્યો છે. આપણે બીપ 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 કરવું પડે એવી ભૂંડા બોલી ગાળો સાથે આ બધું કરે. આપણો કોઈ હક નથી બનતો કે પરમાત્માની આશા જ ન થઈને પરમાત્મા આપણો કોઈ હક ન બને ભાઈ. આવી ભાષા શૈલી આપણા સજ્જનોને શાલીનોને શોભે નહીં. બોલતા સાંભળતા શરમ આવે, બોલવાનું તો ક્યાં હોય. એટલે આપણે એવી ભાષામાં નથી જવું, આપણે એ પરિભાષામાં નથી. પ્રભુ સદબુદ્ધિ સૌને આપે અને શરૂઆત એમનાથી કરે કે જે લોકો આવેશમાં હોય. ખાસ અત્યારે એમ થાય કે પરમાત્મા આટલું સુંદર કાર્ય જો થતું હોય, આજે બહુ જ નતમસ્તકે દાદાને પ્રાર્થના કરીએ કે ભગવાન આપનો આખો પરિવાર અખંડ રહે અને બાકી રહેલા પ્રભુજી, પદ્માવતીજી બધા વહેલાસર પાછા શિલજ પધારે અને આખો પરિવાર પરિકરયુક્ત ભગવાન ત્યાં પ્રસ્થાપિત થાય અને ખૂબ સુંદર ભક્તિ થાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. અને કોઈ પણ ભોગે ક્યારે પણ અવિવેક ચૂક્યા વગર હજી અન્યત્ર કોઈ પણ અસુરક્ષિત સ્થાન લાગે, ઓછું પૂજાતું અને વિશેષ ભક્તિનું પાત્ર બનશે તો ત્યાં પ્રાચીન પ્રભુજી આપવામાં જરાય ચિંતા કરવી નહીં. આ એક મુદ્દા પર જો નડી ગયા અને કલમ એક આવી ગઈ, આપણા જ પોતાના 104 દેરાસરો પોળમાં છે, 125 દેરાસરો હેરિટેજમાં જો ગયા, એક ખીલી નહીં મારી શકાય, એક લેપ નહીં કરી શકાય, ચક્ષુ ટીકા બદલી નહીં શકાય, હેરિટેજના કાયદાઓ વાંચો એટલે પેલા છે, એક કશું નહીં કરી શકાય. એક મુદ્દો લેવા જતા મેરા બી નહીં તો તુમ કિસી કા નહીં. આવા જનૂનમાં ક્યારેય કોઈ ના આવે એવી ખાસ ભલામણ. આંખ મીચીને ઉપદેશ સંઘર્ષ ક્યારેય ન કરાય. આ અત્યારે જે પગલું ભરાયું છે ને, જેની પાસે ગયા છે ને, દુઃખ એ વાતનું છે કે ક્યાંય કાળા કપડાવાળા પાસે નહીં, ધોળા કપડાવાળા પાસે આવવું જોઈએ અને એમાં પણ જે માર્ગદર્શકો એની પાસે આવવું જોઈએ. એટલા માટે જે માર્ગદર્શન આપનારા છે, પૂજ્યપાદ 2006માં પણ માર્ગદર્શન લેવામાં આવેલું, ત્યારે પૂજ્યપાદ રામસુરી ડેલાવાળા, ગચ્છાધિપતિ જયગોસુરી મહારાજ, કલિકુંડવાળા રાજેન્દ્રસુરી મહારાજ, રાજ્યસુરી મહારાજ, એ બધાએ જોયેલું. પૂજ્યપાદ રાજશેખર સુરી મહારાજ હમણાં કહેતા કે કલિકુંડવાળા રાજેન્દ્રસુરી મહારાજ આવેલા અને એમણે એટલા બધા ખુશ થયા. રાજશેખર સુરી મહારાજને કીધું તું અઠ્ઠમ કર, તું અઠ્ઠમ કર. અને પછી 3 જગ્યાઓ બતાવી, અહીંયા અથવા અહીંયા 3 વાર આવ્યા, જગ્યાઓ બધી કે આ ગમે તે રીતે અન્યત્ર ખસેડો. આ રાજેન્દ્રસુરી મહારાજ જીવંત હતા ત્યારની વાત કરું છું. એ મહાત્માને પણ એવું લાગેલું કે હવે તાત્કાલિક ધોરણે ખસેડવા જોઈએ અને એમને વિશેષ કદાચ અમારા કરતાં કે તમારા કરતાં પણ વિશેષ અંદર લાગે, કારણ કે કલિકુંડ વગેરે મુદ્દામાં ત્યાંનું સિચ્યુએશન નજરે જોયું હોય એટલે એમને કદાચ વિશેષ ખ્યાલ હોય આ બાબતનો. એટલે આ મહાત્માઓ, મહાપુરુષો, પૂર્વના મહાપુરુષો અને અત્યારના શ્રાવકો જે કરતા હોય એ એમની ફેસ વેલ્યુ જોઈને પણ આપણને લાગે
એમની શાખ જોઈને લાગે, એના પરથી આપણને ખબર પડે કે શું યોગ્ય કર્યું છે કે નથી કર્યું. એટલે અક્ષરો છાપ છાપ, બોલ બોલ, ટીપ ટીપ, ટાપ ટાઈપ ટાઈપ કરવું, એમાં પડવું નહીં. કોઈ જવાબો આપવાની જરૂર નથી, પરંતુ એક મગજની ક્લેરિટીને સ્પષ્ટતા રાખીએ કે પરમાત્માના શાસનની આ ધરોહર છે. પ્રાચીન પ્રભુજી અન્યત્ર જઈને પણ પ્રાચીન કલ્યાણક ભૂમિઓના જીવંત પ્રતિમાઓ પણ 1700-1500 વર્ષે પણ પ્રસ્થાપિત થયેલા ઉત્થાપન થઈને અન્યત્ર આખા 1500 માઇલ દૂર, આ બાજુ 1000 માઇલ દૂર આવી ગયા છે અને આજે આપણી વચ્ચે છે. તો કોઈએ વાંધો નથી ઉઠાવ્યો ના. હું તમને કહું, આચાર્ય મહારાજ ઉત્થાપનમાં જોઈએ, મુનિએ ન હોય ને એકલો વિધિકાર હોય તોય ચાલે. ઉત્થાપન વિધિ માટે જાણકાર વિધિકાર જોઈએ. નિશ્રા મુનિની હોય કે આચાર્યની હોય, કંઈ પણ હોય. અને બીજી વાત તમને કહું કે 11મા નંબરનો ખેલાડી આવી અને એક બાઉન્ડ્રી ફટકારી અને વિજય પ્રાપ્ત કરે ને, તો ક્યારેય 11 નંબરના ખેલાડી ગર્વ ન કરે. એને ખબર છે કે આગળના 1 થી 10 નંબર વાળાએ પ્લેટફોર્મ એવું બનાવી દીધું, 214 એ લોકોએ બનાવેલા હતા કે મારે 4 રનમાં પતી ગયું. અને બીજી વાત તમને કહું કે આપણે ગૌરવ લેવું જોઈએ. આપણે ગૌરવ લેવું જોઈએ કે પ્રભુના શાસનની બલિહારી છે કે અમારા જૈન સંઘમાં આવું વિકટ કાર્ય કરી શકે એવા મુનિ ભગવંતો છે. સૂર્ય ભગવંતો શું કરી શકે? અમારા મુનિઓ આવું કરી શકે તો સૂર્યો તો શું કરી શકે? આ આપણા માટે ગૌરવનો વિષય છે. અમને કહેવામાં આવેલું કે સાહેબ જ્યારે આક્રમણ આવે ત્યારે આજુબાજુ આવીને એનું રક્ષણ આપ્યું છે. ચોક્કસ આસ્થા બધાની સંકળાયેલી છે. 36 કોમની આસ્થા છે. આસ્થા જુદી બાબત છે, અધિકાર જુદી બાબત છે. ચોક્કસ આજના પૂર્વકાળમાં ગિરિરાજની રક્ષા બારોટોથી લઈને બધાએ કરી જ, પણ પરમાત્માનો પ્રક્ષાળ કેટલા વાગે થાય અને પ્રભુનું દેરાસર કેટલા વાગે ખુલે એ નિર્ણય આનંદજી કલ્યાણજી જ લે, બીજા ન લઈ શકે. આસ્થા બધાની હોય, એક્ઝિક્યુશન અધિકાર તો જેનો હોય એનો જ હોય અને એ ન અપાય. પોલિસી મેકિંગ તો જેના હાથમાં એ જ કરી શકે. ચોક્કસ. અરે તમે તપાસ કરો, રામ મંદિરનું કાર સેવા ચાલી હતી ને એ વખતે મુલાયમસિંહ યાદવે પોલીસને ફાયરનો ઉપદેશ આપેલો અને એટેકના ઉપદેશમાં જે ગોળીબારો થયેલા એમાં હું નામ ભૂલી ગયો છું, એક જૈન શ્રાવક શહીદ થયા છે. રામ મંદિરની રક્ષામાં એ વખતે એક જૈન શ્રાવક ત્યાં શહીદ થયેલા. રામ મંદિર ક્યાં ને કેવું બનવું જોઈએ એ જૈનો કેવા જાય એના આધારે 2 જણા. હા 2 જણા, હા એ હશે, વધારે પણ હશે, મને ખ્યાલ નથી. હા મેં નામો વાંચેલા. તો એ પણ આપણે જૈનો કેવા જઈએ કે તમારા મંદિરમાં અમે શહીદ થયા છે, અમે રક્ષણમાં ઊભા હતા, 2 મર્યા તો ઊભા હતા તો વધારે. પણ એ તો એ નિર્ણય એમનો છે, એ પોલિસી મેકિંગ છે, એ એમનો જ વિષય છે. રક્ષણ માટે આપણા માટે આપણો પડોશી કોઈ પણ આવે પણ પોલિસી મેકિંગ આપણું જ હોય, એમાં શેરિંગ ન થાય એ ન જ થાય, એ આપણી ઓથોરિટી છે. કોઈને પણ ભોંગળા પકડાવી દો ને કોઈ બોલે જે જૈન નથી એ તમારા વાણિયામાં તેવડનો તો કે અમે લઈ આવીએ ભગવાન, બીજા 114 દેરાસર છે, યાદ રાખજો. આ બોલવાનો તક તમે બધાને આપો છો, કાલે આનું પરિણામ શું આવે? અનેકની આસ્થાને પ્રધાનતા આપીને હોય એના અધિકારો છીનવવાની કોશિશ કરવાનું પરિણામ કેસરિયાજીમાં જોઈ લો. ભવિષ્યમાં આવું ન થવા દેવું હોય તો અત્યારથી સાવચેત રહેજો. આવું પાપ જિંદગીમાં બાંધતા નહીં કે ચિંતામણી દાદા શીલજ જાય એને રોકવા એ બહુ મોટું પાપ કાર્ય થશે. હું તમને બહુ પ્રભુની સાક્ષીએ કહું છું, મારા કોઈ અંગત સ્વાર્થ વગર અંદર પીડા પામું છું. અંદર એમ થાય ક્યારેક કે આ વચ્ચેના ગુણસ્થાનકે જો રહ્યા છું ને એટલે આ પીડા થાય છે. કેવળ જ્ઞાની 13મા ગુણસ્થાનકે હોય એને ક્યારેય પીડા ન હોય. શાસનની પરિસ્થિતિ જોઈને પીડિત કોણ થાય? 2 જણને ક્યારેય પીડા ન થાય. એક 13મા ગુણસ્થાનકે રહેલો કેવળી અને પહેલા ગુણસ્થાનકે રહેલો મિથ્યાત્વી, એને ક્યારેય પીડા ન હોય. વચ્ચે હોય ને એને પીડા હોય જ, એ હોય જ એને પીડા. આપણે પીડિત થઈએ એની તો, અને આ થાય બની શકે. સમજણ નથી, મારી પાસે નોલેજ નથી, મેં વેરિફિકેશન કર્યું નથી, આસપાસની જાણકારી નથી, તો મને ચોક્કસ થાય. એટલે ખાસ બધા, અને ખાસ એટલું કહું કે 1 મિનિટ ખાલી પૂછવું છે, કોઈ પણ પ્રકારનો મારો આગ્રહ નથી, એક લાગણીથી ખાલી પૂછું છું. આટલું જે તમે જાણ્યું જોયું, આટલું જે સાંભળ્યું સમજ્યા, એ પછી આ થયું એ યોગ્ય છે અને વિશેષ લાભ કરતા થશે, આવું તમે કન્વિન્સ થયા હો તો આંગળી ઊંચી કરશો? જરા આંગળી ઊંચી કરશો? આંગળી ઊંચી કરી શકશો? બરાબર, આંગળી ઊંચી રાખજો. બરાબર છે? તમને બધાને જો કન્વિન્સ થતું હોય, તમને લાગતું હોય, હા ઊંચી રાખજો. 1 જ મિનિટ. આ એટલા માટે કહું છું કે પરમાત્માના શાસનનો વિજય ડંકો વાગવા જઈ રહ્યો છે. ચિંતામણી દાદા એ જો રાજનગરના રાજા છે તો જોગ્રાફિકલી જે રાજનગરનું રાજવી સ્થાન પાટવીનગર કહેવાય એવા સ્થાનમાં જે શોભે. એક સમય હોય છે કે જે સમયે પાટણ પણ રાજધાની હતી, આજે ગાંધીનગર રાજધાની છે. રાજધાનીઓ બદલાય છે તો રાજાના સ્થળ બદલાય, એ બની શકે. તો ખાસ ભલામણ છે કે આપણે આપણા નિર્ણયને વળગી રહીએ. બીજું
પૂજ્યપાદ વર્તમાનમાં અમારા ગચ્છાધિપતિ વર્તમાન ગચ્છાધિપતિ પ્રશાંત મૂર્તિ આચાર્ય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજે માર્ગદર્શક તરીકે ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા છે. વિક્રમસુરી સમુદાયના ગચ્છાધિપતિ પૂજ્યપાદ રાજ્યસુરી મહારાજ એમણે પણ માર્ગદર્શક રહી અને ખૂબ ઉપકૃત કર્યા છે. લેખિતમાં બધું આપ્યું છે. પૂજ્યપાદ કલિકુંડ સમુદાયના રાજશેખર સુરી મહારાજ રાજેન્દ્ર સુરીના શિષ્ય પટ્ટધર એ ગચ્છાધિપતિ એમણે પણ આશીર્વાદ આપ્યા છે. રાષ્ટ્રસંત પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ તો ત્યાં હયાત હતા, હાજર હતા, ઉપસ્થિત હતા. એ સિવાય રત્નાકર સુરીશ્વરજી મહારાજ મરુધર સમ્રાટ એ મરુધર રત્ન એમણે પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. પુલકિત થયા, બહુ બઢિયા કામ હોગા, બહુ ભક્તિ અચ્છી સી હોગી, એ ખુશ થયા છે. નેમી કલાપુર સુરી સમુદાયના પૂજ્ય કલ્પતરુ સુરી મહારાજે ખૂબ આશીર્વાદ આપ્યા છે. અનેક મહાપુરુષો યશોવિજય સુરી મહારાજ ભક્તિ યોગાચાર્ય એમણે પણ દિલથી આશીર્વાદ આપ્યા છે. આજે જ સવારે પૂજ્ય રત્નસુંદર સુરી મહારાજનો પત્ર વાંચવા મળ્યો, ક્યાંકથી આવ્યો છે તે એ કોપી મળી કે એટલા બધા આનંદિત થયા કે પૂર્વના મહાપુરુષોની પરંપરાને અનુસરીને તમે જે આ પ્રભુને એક વિશેષ ભક્તિના ફલક પર લઈ આવ્યા છો. આનંદ છે, ખૂબ સફળ બનો અને દાદાને ખૂબ ભક્તિભાવથી પૂજો એવા આશીર્વાદ. અનેક મહાપુરુષોના એટલા અજિત્ય સુરીશ્વરજી મહારાજ, સંસ્કાર સુરીશ્વરજી મહારાજ, ઢગલાબંધ આચાર્ય ભગવંતો છે જેમના આશીર્વચનો છપાયા છે, લખાયા છે, આવ્યા છે અને આજના નથી, ઘણા વખતથી છે. એમના માર્ગદર્શન લઈને અને આ એક છે, ક્યાંય એવું ન વિચારવું કે તમે આમને પૂછ્યું હતું કે નહીં, મને તમે નહોતું પૂછ્યું. હવે મને આજે કીધું અને મેં આજે આટલું હું બોલ્યો તો મને પણ હક છે ને કે તમે ભગવાનને લઈ ગયા. હું રાજસ્થાનમાં હતો, એક અઠવાડિયું રાહ જોવી જોઈએ ને, હું હાજર નહોતો, તમે કેમ લઈ ગયા? એ મારી ભાવના નથી, એ મારો અહંકાર થાય. આપણે એવામાં ન જવાય. પરમાત્માને ક્યાં કઈ રીતે ક્યારે લાવવા, કોની નિશ્રામાં લાવવા, કોને માર્ગદર્શક રાખવા, કોની નિશ્રાએ કરવું, કોનું ગાઈડન્સ લેવું, એ તે સમયે તે વહીવટદારો એ નક્કી કરે અને બધે એમ જ હોય છે. આજ સુધી એક પણ, આઈ રિપીટ, એક પણ, વન્સ અગેન આઈ રિપીટ, એક પણ તીર્થ તમામને પૂછીને એનો વહીવટ થતો નથી. એ પોતાના જીરાવલા હોય, બીજા ત્રીજા તીર્થો હોય, કોઈ જિનાલય હોય, બધે જ જેને માર્ગદર્શન લેવાનું ઉચિત લાગતું હોય એમને પૂછી અને થતું હોય. ક્યાંક નવરત્ન સાગર સુરી હોય, ક્યાંક અભયદેવ સુરી મહારાજ હોય, ક્યાંક કલાપુર સુરી મહારાજ હોય, ક્યાંક યશોવિજય સુરી મહારાજ હોય, ક્યાંક અમારા સમુદાયના હોય, ક્યાંક રાજ્ય સુરી મહારાજ હોય, ક્યાંક સાગરજી મહારાજ હોય, ક્યાંક નેમી સુરી સમુદાયના આચાર્ય હોય. એમાં પણ ક્યારેક એક આચાર્ય હોય, ક્યારેક બે હોય, ક્યારેક 5 હોય, ક્યારેક 7 હોય, ક્યારેક 3 હોય, એવું બની શકે. જીરાવલા તીર્થમાં પણ 5 આચાર્યો માર્ગદર્શક તરીકે હતા. પ્રતિષ્ઠા પર ઘણા બધા પધારેલા, પણ માર્ગદર્શક તરીકે 5 નામો પહેલેથી પ્રસિદ્ધ થયેલા હતા. સંઘ ઠરાવેલું ટ્રસ્ટ મંડળે તે પ્રમાણે ચાલતું ને, કોઈએ વાંધો નથી ઉઠાવ્યો. 87,000 વર્ષ જૂના પ્રતિમા ઉત્થાપન થાય પાછા પ્રતિષ્ઠિત થાય, કોઈ નથી બોલતું, કારણ કે વી અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ કે મુદ્દો ગૌણ છે. પ્રભુ વિશેષ ભક્તિપાત્ર બને, સારા સ્થાનમાં રહે, બને, એમાં સવાલ નથી. એટલે ઉતાવળે કોઈ પણ જગ્યાએ આપણે અભિપ્રાય ન આપી દઈએ, નહીં તો કાલે પસ્તાવાનું થાય. એટલે ખાસ ભલામણ છે. લગભગ ઘણા ખરા પ્રશ્નો લગભગ આવરી લીધા છે. જે ખ્યાલ હતો એ પ્રમાણે જે લેવા જેવું હતું મેં કવર કર્યું છે. નોન બાયસ માઇન્ડથી કહું છું કે આમાં કોઈ મારો સ્વાર્થ કે અમારો કોઈ અંગત સ્વાર્થ નથી, કોઈ ઓળખાણ પીછાણ નથી. ભગવાન ઉત્થાપન થયા ત્યારે હાજર નહોતા, અહીંયા પાછા લાવ્યા ત્યારે હાજર નહોતા. હવે અમે 10 વર્ષથી અમદાવાદમાં નીકળવાનો જો સમય થયો અને નીકળી ગયા અને પ્રતિષ્ઠા વખતે કદાચ હાજર ન હોઈએ, એવું એ બને. અમને ચોક્કસ એમ મનમાં થાય કે ગમે ત્યાં હોઈએ પણ અમારા જેવો આનંદ કદાચ બીજે ક્યાંય ન હોય. આ ચોક્કસ એમ થાય મનમાં. હાજરી રેવી ના રેવી, પણ પરમાત્મા કયા સ્થાનમાંથી કયા સ્થાનમાં આવ્યા. સમકીતીને છે ને અયોગ્ય સ્થાનમાં રહેલા ઉત્તમ દ્રવ્યની પીડા હોય, અને આનો જીવંત પુરાવો અહીંયા નહીં, અસંખ્ય યોજન ઉપર જાઓ. પ્રથમ દેવલોકના અધિપતિ સૌધર્મેન્દ્ર પીડિત હતા. મારા પ્રભુ નીચ ગોત્રમાં કઈ રીતે સ્થાન ગ્રહણ કરે, અને ત્યાં રહેલા પ્રભુએ સ્થાનાંતર કરાયું. જીવંત પ્રભુનું ગર્ભ સંસ્ક્રમણ એટલે એક જગ્યાએથી ઊંચી સ્થાનમાં લઈ જવાનો આ કલિકાળનો પહેલો દાખલો. આપણે એને અનુસરીએ. એટલે આ કરનાર એ ઇન્દ્રના અનુયાયી કહેવાય, ઉઠાવગીર ન કહેવાય. જીવંત ભગવાનને પણ અયોગ્ય સ્થાનમાં હતા તો લઈ ગયા છીએ. તમે એમ કહો છો કે જોગ્રાફી આ નામ ફરી ગયું, રાજપુરની જગ્યાએ શિલાજ આવી ગયું. અલ્યા માતાનું નામ દેવાનંદ બદલે ત્રિશલા થઈ ગયું. તમે નથી જોતા? દેવાનંદાને બદલે ત્રિશલા નામ લખાઈ ગયું ને. દેવાનંદા લખાયું, 24 જ નામ લખવાના હતા, એમાં 23 લખાઈ ગયા હતા, 24મી જગ્યા ખાલી હતી. હવે એમાં દેવાનંદા લખાયું, ભૂસાયું ને ત્રિશલા લખાયું. હવે અયોગ્ય સ્થાને હોય તો ઇન્દ્ર મહારાજા કરે, આ એનો વિવેક છે, એની ભક્તિ છે. હવે તમે 64 ઇન્દ્રમાંથી કેટલાને પૂછ્યું હતું? તમે પૂછો સૌધર્મેન્દ્રને. તમે હરિનિગમેશીને સીધો ઓર્ડર કર્યો, અને બીજું ઉત્થાપન વિધિ કરવા 64માંથી આટલા ઇન્દ્રો હતા, હરિનિગમેશીને મોકલાય.
હરણી કમિશને મોકલાય. આ મુદ્દો ગૌણ છે, આ મુદ્દો નથી. સ્થળાંતર થયું, સ્થાનાંતર થયું, આનંદ આનંદ પૃથ્વીલોકમાં અને દેવલોકમાં બધે હોય તો આપણા જીવને કેમ ન થાય? પરમાત્માના શાસનનો અને પ્રભુનો ભક્ત હોય એને અપૂર્વ આનંદ હોય. અને આજે એ આનંદને ઝીલીએ, ખૂબ આનંદમાં રહીએ, બસ એટલી કરીએ. હા હા બરાબર બરાબર એકદમ. 12 હા એ વિષય મેં કહું. હા 12 કે 13 એ આચાર્ય ભગવંતોએ ગચ્છાધિપતિ ભગવંતોએ એક એમનો પત્ર તરત થોડા દિવસમાં બહાર આવ્યો, અમે વાંચ્યો. ધીસ ઇઝ ઇન્સ્ટન્ટ એન્ડ ફર્સ્ટ રિએક્શન. કદાચ હું પણ આજ આપું. કટર અડધી રાતે ચોરીને ઉઠાવીને કાપીને લઈ ગયા, ધંધો કરી નાખ્યો. સાંભળવા મુજબ, અને અંદર લખ્યું છે કે સાંભળવા મુજબ અમે આ બધાને પૂછ્યું, અને એમની સરળતા, શ્રાવકો ઉપરની અપૂર્વ શ્રદ્ધા કે જેમણે સાચું માનીને એમણે સહીઓ કરી. મેં બધા ટ્રસ્ટીઓને પૂછ્યું, અને બધા અહીંયા હાજર છે. બધાની વચ્ચે હજી પૂછીને કહું, સહી કરનાર 13 આચાર્ય ભગવંતમાંથી એક પણ વ્યક્તિએ આમને પૂછ્યું નથી કે તમે આમ કર્યું છે. પૂછ્યું જ કોઈને? પૂછો. કોઈએ આ બાજુ પૂછ્યું જ નથી. કોઈને પણ પૂછ્યો તો પૂછો. કોઈએ નહીં. કારણ કે એક જણે કીધું એટલે બધાએ માનીને ધડાધડ ઇન્સ્ટન્ટ અને ફર્સ્ટ રિએક્શન હતું. એમની અંદર રહેલી શાસનની લાગણી એમને તરત ડિસિઝન લેવામાં પ્રેરણારૂપ બની. બીજું, એમની સરળતામાં એક નિમિત્ત બની ગઈ. ત્રીજું, શ્રાવકો ઉપરની એની અપૂર્વ શ્રદ્ધા, જે કાળના પ્રભાવે કદાચ અમારામાં થોડી ઓછી છે. અમે પૂછીએ કે ભાઈ આપણે છેતરી ન જાય, આપણે પૂછીએ. મહાત્માઓએ એક આપણી પર શ્રદ્ધા રાખી અને સહી કરી હોય એનો મિસયુઝ ક્યારેય ન કરતા. હા, અને કદાચ એ કરનારને પણ જો લાગે ને, હું તમને કહું કે ફર્સ્ટ રિએક્શન એ જ હતું. અંતરિક્ષ વખતે વાંચો તમે કાગળો, આ બધાના કાગળો હતા એ વખતે એવું નહોતું કે 42 વર્ષથી અંતરિક્ષ પાર્શ્વનાથ કઈ દશામાં હતા. કારણ શું હતું ખબર છે? કારણ એટલું જ, કોલકર લોકો હતા. એ લોકો કોલકર લોકો ત્યાંનો લોકો, એટલે આમ ગણો તો આપણો સ્ટાફ એમ્પ્લોઈઝ ગણાય. એ લોકોએ એક વખતે ત્યાં રક્ષા કરેલી, અને એ રક્ષા કરી અને પછી એક વખત કબજો જમાવવાની કોશિશ કરી. એ વખતે આપણી વસ્તી ઓછી, દિગંબરભાઈની થોડી વધારે, તો આપણે ચડ્યા, લિટિગેશન ચાલ્યું, લડ્યા, બધું કર્યું. પણ આ કોલકરોની સામે લડતમાં આપણે દિગંબરનો સાથ લીધો. એ લોકો ત્યાં વસે છે, તો કીધું તમે અમારી સાથે રહેજો. એ લોકોએ પણ ભ્રાતૃભાવે આપણને સાથ આપ્યો અને સામે કન્ડિશન કરી, અમે તમારી સાથે અમને અધિકાર નહીં આપ્યો, પણ અમને પૂજા કરવાનો હક આપજો. ભોળા રહીને આપણે આપ્યો. આ 125 વર્ષ અને 1.25 લાખ પાનાના લીગલ ડોક્યુમેન્ટ સાથે ઊભા થયા. આપણે દિગંબરો સામે લડીએ છીએ. ક્યાંક કોકની આસ્થાને પોષણ આપવામાં અને ક્યાંક આપણે આપણી લડતમાં એમને સાથે લઈએ ને, એ ભવિષ્યમાં આપણી એમની સામેની લડતનું નિમિત્ત બને છે. એટલે આપણે આપણી આજની લડતમાં કોને સાથે લેવા બહુ ગંભીરતાથી વિચારીને લેજો. આ મુદ્દો એવો છે, બિટવીન ધ લાઇન સમજી શકાય. જો હેરિટેજમાં ગયું ને તો ભવિષ્યમાં આપણે આપણી ગુસ્તાકી માફ નહીં કરી શકીએ કે એટલા બધા જિનાલો જતા રહેશે. કાયદો ભણી અને સહેજ જરા જાણશો તો ખ્યાલ આવશે, આપણી વિરાસતો ગુમ થઈ જશે. એટલે આ ક્યારે પણ આ શબ્દને ઉછાળવા નહીં, આ બોલવા પણ નહીં, અને આ બધા પ્રભુજીને અહીંયા રાખવા. શાંતિના જિનાલય ગોડીજી જેવું જ 200 વર્ષની ઉજવણી પણ થઈ ગઈ એની, પ્રાચીન પાયધુનીમાં, અને હેરિટેજ લિસ્ટમાં હતું. અમે હતા, એને ડિલિસ્ટ કરાવવાની આખી પ્રક્રિયા ઘણા મહિનાઓ સુધી ચાલી, અને એ એવી પ્રક્રિયા ચાલી, ઉપરથી સ્લેબ તૂટે, પરમિશન ના મળે રિપેરિંગની, ભીંત ચિત્રો સુરક્ષિત રહેવા જોઈએ, હેરિટેજ છે. પ્રતિમા ખંડિત થઈ ગયા, ઉપરથી સ્લેબ તૂટ્યો તો એ ચાલશે, ભીંત ચિત્ર ઉતરવા નહીં દઈએ. એમના માટે મોન્યુમેન્ટ છે, આપણા માટે મંદિર છે. એમના માટે આ શાસ્ત્ર અને ડોક્યુમેન્ટમાં શાબ્દિક ફરક નથી, અર્થમાં ઘણો મોટો ફરક છે. એમ મોન્યુમેન્ટ અને મંદિરમાં ઘણો મોટો ફરક છે. મૂર્તિ અને હેરિટેજ આઇટમ આ બેમાં બહુ મોટો ફરક છે. આપણે પ્રભુજી કહીએ, પ્રતિમાજી પણ પછી બોલીએ. આમના માટે હેરિટેજ આઇટમ લિસ્ટમાં બનેલી એક ઘટના છે. એટલે એને સાચવવા મળે, તૂટી જાય તો ચાલે, પણ એ ભીંત ચિત્રોને અખંડ રાખવાના. ઉખેડવાની જગ્યા નહોતી, કેમિકલથી ચોટેલા, કાઢવા જાવ તો ભીતો તૂટી જાય તો એ હેરિટેજ મોન્યુમેન્ટને ડેમેજ થાય. એક અક્ષરનો ફેરફાર ન કરી શકો જો હેરિટેજના લિસ્ટમાં આવે તો, જો કાયદો લાગુ પડે તો, જો ગવર્મેન્ટ ઓથોરિટી વહીવટ કરે તો. એટલે આવા સજ્જનોને કાઢી અને ગવર્મેન્ટ પોતે કોર્ટ કમિશનર નિમે, કોર્ટ પોતે નિમે કમિશનર. આવી માગણી જો કોઈએ કરી હોય, હું હાથ જોડીને કહું કે આવા નુકસાનકારી પગલાંમાંથી શાસનને બચાવવા તાત્કાલિક ધોરણે આ તમારી આ ગંદી રમતમાંથી બહાર નીકળી અને આ નબળી માગણી રદ કરજો. નહીં તો તમે નહીં જીતો, આખું શાસન હારશે. આ મેચ આખી શાસનની હારમાં જશે. એટલે આ નુકસાન બહુ મોટું છે. આગળની કલમો બહુ ઘાતક છે. આવા સજ્જનોને કાઢીને તમે કોને ગમે તે હશે ચાલશે, આ લોકો નહીં ચાલે. મને પગમાં ખંજવાળ આવે ને તો ચોક્કસ બરાબર કહેવાય, હું ખંજવાળી લઉં. બાજુવાળાને કહું કે ખંજવાળી આપ. ક્યારે પગ છે ને વાઘ પાસે લાંબો ન કરું, જરા ખંજવાળી આપને. મને ખબર છે કે એવું ખંજવાળે કે પછી ખંજવાળ જ ના આવે, એવું ના કરાય. બરાબર છે. બિલાડીને જરાક ઉંદરડાને લડાઈ થઈ, એ બે ઉંદરડા અંદર અંદર લડતા હતા,
એક ઉંદરડો કહ્યો તો તારી તો વાત છે, જો તને બતાડી દઉં. એટલે ઉંદરડો કે હવે હું એકલો નહીં આવું, હું કોઈની સહાય લઈને આવીશ. અને ઉંદરડો આ ઉંદરડા સામે લડવા માટે બિલાડીની સહાય લેવા ગયો. શું થાય? આપણે સમજી રાખવાનું. દુઃખદ પરિસ્થિતિ એ છે, સ્થાનિક સંયોગો, ડેમોગ્રાફિક ચેન્જીસ, આવનારા ભવિષ્યના પડકારો જે વિઝ્યુલાઇઝ કરી શકે એ, આ બધું જોતા આપણે હકીકતમાં કયા પડકારોની સામે લડત ચડાવી રહ્યા છીએ એ આપણે સમજતા હોઈએ. અને એમાં લોકલ ગોલા લડાઈ ચાલુ થાય ને દુઃખ આપે કે આ દ્રશ્ય એ યાદ આવે. હું કોઈનું કંઈની સાથે કમ્પેર નથી કરતો, ઘટનાને ઘટના સાથે સરખાવું છું કે કાશ્મીરની અંદર ઘૂસણખોરોની સામે આપણા જવાનો લડતા હોય, ગોળીઓ ખાતા હોય, શહીદ થવા તૈયાર હોય, ને ગોળાબારી અને બારૂદોની વચ્ચે એ ઘૂસણખોરોને આતંકવાદીઓ ખદેડી મૂકવા માટે જવાનો લડતા હોય, અને એ વખતે સ્થાનિક કાશ્મીરી યુવાનો આપણા જવાન પર પથ્થરમારો કરે ને એ ઘટના અત્યારે યાદ આવે છે. ખાસ કરીને એવું ના કરીએ એવી મારી હાર્દિક ભલામણ. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન.